ગયે વખતે આપણે જલભેદમાં તાદૃશાનામ ક્વચિદ વાક્યમ દૂતાનામ ઇવ વર્ણિતમ અજામિલા કર્ણનવદ બિંદુપાનમ પ્રકીર્તિતમ રાગાજ્ઞાનાદિભાવાનામ સર્વથા નાશનમ યદા તદા લેહનમિત્યુક્તમ સ્વાનંદોદ્ગમ કારણમ. આવા જે અમૃતોદક જે વક્તા છે એવા વક્તાઓના જે વાક્યો છે એ વિષ્ણુદૂતોએ વર્ણન કરેલા વાક્યની જેમ અજામિલે જેવી રીતના વિષ્ણુદૂતોનું વાક્ય સાંભળ્યું એ રીતના વાક્યો આવા અમૃતના સમુદ્ર જેવા વક્તાઓના ભાવો છે. અને અજામિલા કર્ણનવદ બિંદુપાનમ પ્રકીર્તિતમ એટલે અજામિલે એવા વિષ્ણુદૂતોનું વાક્ય સાંભળ્યું એના જેવું જ આ ભગવદીઓનું વાક્ય છે. એ અમૃતના બિંદુના પાનની સમાન ફલદાન કરે છે એવું શ્રી મહાપ્રભુજી કહે છે કે બિંદુપાનમ પ્રકીર્તિતમ એટલે થોડુંક પણ હોય તો પણ એના જીવનને બદલાવી નાખે છે. એવા વિષ્ણુદૂતોના વાક્યના જેવું જ આ વક્તાઓ અમૃત સમુદ્રના જેવા વક્તાઓના વાક્ય છે. અને રાગાજ્ઞાનાદિભાવાનામ સર્વથા નાશનમ યદા તદા લેહનમ ઇત્યુક્તમ સ્વાનંદોદ્ગમ કારણમ. અમૃત બિંદુના પાનના શ્રવણથી જ્યારે સંસારમાં રાગ આપણો દૂર થઈ જાય છે અને જે અજ્ઞાન છે એ પણ નાશ પામે છે ત્યારે આવા જે અમૃત સમુદ્ર જેવા ભગવદીઓના વાક્યનું જે વાકપાન છે એના વાક્યોનું જે શ્રવણ છે એ લેહન બની જાય છે. કારણ કે એ ભગવત સ્વરૂપાનંદના અનુભવને પ્રગટ કરવામાં કારણરૂપ બની જાય છે. જે આનંદાસ તિરોહિત છે જીવમાં એ આનંદાસ એમાં પ્રગટ થઈ જાય છે. એવા આ અમૃત સમુદ્રના જેવા ભગવદીઓના વાક્યો છે. એમાં થોડું આપણે ષોડશ ગ્રંથ પરિચયમાંથી એનું રિવિઝન કરી લે ગયા વખતનું. ષોડશ ગ્રંથ પરિચયમાં 124 પેજ ઉપર લાસ્ટમાં વિષ્ણુદૂતોના વચન જેવા અજામિલના કાનોમાં પડ્યા કે તરત એની કૃતિ મતિ અને ભાવના એ બધામાં એક ચમત્કારિક પરિવર્તન આવી ગયું. એટલે એની કૃતિમાં પણ એવું ચમત્કારિક પરિવર્તન આવ્યું, એની બુદ્ધિમાં પણ અને એની ભાવનામાં પણ એટલે હૃદયમાં પણ. એમ તો કૃતિ મતિ અને ભાવના ત્રણેયમાં વિષ્ણુદૂતોનું વાક્યનું શ્રવણ કરવાથી પરિવર્તન થઈ ગયું. અને એવી જ રીતના અકસ્માત પણ આ અમૃતોદની તુલ્ય વક્તાઓના એકાદ વચન અમૃતના બિંદુપાનની સમાન હોવાથી તૃપ્તિપદ એટલે કે તૃપ્તિ આપનાર સંતોષ આપનાર ન પણ હોય. કારણ કે બિંદુ એક છે એ તૃપ્તિ ન આપે. વધારે અમૃત પીવામાં આવે, કળશો એક પીવડાવવામાં આવે, કારણ કે અમૃત છે વધારે પ્રમાણમાં પીએ તો આપણને તૃપ્તિ થાય. પરંતુ અહીંયા તો બિંદુપાન કહી રહ્યા છે એટલે એ તૃપ્તિપ્રદ નથી, સંતોષ આપનાર ન પણ હોય તો પણ નિશ્ચયપૂર્વક સુખપ્રદ તો હોય જ છે. અને જ્યારે તેમના વચનામૃતોના સતત શ્રવણથી રાગ અજ્ઞાન રાગાજ્ઞાનાદિભાવાનામ સર્વથા નાશનમ યદા તદા લેહનમ ઇત્યુક્તમ સ્વાનંદોદ્ગમ કારણમ. એટલે રાગ અજ્ઞાન કામ ક્રોધ લોભ મોહ મદ માત્સર્ય આદિ મનોવિકાર દૂર થઈ જાય છે તો એ અમૃતના બિંદુપાનની જેમ નહીં પરંતુ લેહન જેવું છે. એટલે જ્યારે આવા જ અમૃત સમુદ્રના જેવા વક્તાઓ જે છે ભગવદીઓ છે એનું વાકપાન છે, એના વચનામૃત છે, જો આપણો સંસારમાં રાગ દૂર થઈ ગયો હોય,
અજ્ઞાન દૂર થઈ ગયું હોય તો એ જે વચનામૃત છે એ લેહન બની જાય છે. તદા લેહન મિત્યુક્તમ સ્વાનંદોદ્ગમ કારણમ. તો એ અમૃતના બિંદુ પાનની જેમ નહીં, પરંતુ એ લેહન જેવું છે એમ સમજવું જોઈએ. અમૃતનું એવું લેહન કે જેમાં પરમાનંદની અભિવ્યક્તિ થઈ જાય છે. એટલે શ્રોતા છે એ કૃતાર્થ થઈ જાય છે અને પરમાનંદની એને પ્રાપ્તિ થઈ જાય છે. પરમાનંદ પ્રગટ થઈ જાય છે એના હૃદયમાં. અને જે લીલાઓનું શ્રવણ કરે છે એની અનુભૂતિ પણ એને થવા લાગે છે. જેવી રીતના શ્રી આચાર્ય ચરણો જન્મ પ્રકરણની કથા કહેતા હતા નંદ મહોત્સવની. તો એ વખતે રાજા દુબે અને માધવ દુબે આ કથાનું જ્યારે શ્રવણ કરતા હતા તો એને નંદ મહોત્સવનો અનુભવ થઈ ગયો. આનું નામ લેહન. જે કથા ચાલતી હોય તત્ કથા ક્ષિપ્ત ચિત્ત તદ વિસ્મૃતાન્યો. જે શ્રી મહાપ્રભુજીનું નામ છે કે પ્રભુની કથા છે એ સ્વરૂપાત્મક રીતે પ્રદાન કરે છે. તો જેવી કથાનું આપ વર્ણન કરે છે એવી જ અનુભૂતિ એવા ભગવદીઓને થાય છે. તો રાજા દુબે અને માધવ દુબેને એ જન્મોત્સવનું જે વર્ણન થઈ રહ્યું હતું તો એવી જ લીલાનો અનુભવ થયો. એ વાત અહીંયા કરે છે કે એવું લેહન બની જાય છે કે જ્યારે આપણને સંસારમાંથી રાગની નિવૃત્તિ થઈ જાય ત્યારે આવા જે વચનામૃત છે આપણા જીવનમાં એ લેહન બની જાય છે, આનંદોદ્ગમનું કારણ બની જાય છે. આપણી અંદર જે તિરોહિત આનંદ છે એ પ્રગટ થઈ જાય છે. એટલે શ્રોતા છે એ કૃતાર્થ થઈ જાય છે. શ્રવણ માત્રથી જ એને એવો આનંદાંશ પ્રગટ થઈ જાય છે. શ્રવણ માત્રથી એને ભગવાનની પ્રાપ્તિ થઈ જાય છે. એવું અહીંયા શ્રી મહાપ્રભુજી કહે છે. કલ્યાણરાયજી પણ એ રીતના સમજાવે છે. આપણે જોશું હમણાં લાસ્ટ પેરેગ્રાફ જે બાકી છે એમાં. એવા ઘણા ભગવદીઓના પ્રસંગોમાં આપણને આવું લેહન જોવા મળે છે કે શ્રી આચાર્ય ચરણો જે કથા જે પ્રસંગ ભાગવતનો કહી રહ્યા છે એવી જ અનુભૂતિ ભગવદીઓને થઈ રહી છે. લીલાત્મક અનુભૂતિ, સાક્ષાત લીલાનો સાક્ષાત્કાર એને થઈ રહ્યો છે. તો શ્રી મહાપ્રભુજી જેવા વક્તા તો ભાવિને ભૂતો અસ્ત્યપી કોઈ મળે જ નહીં. એટલે એવી લીલાનો અનુભવ ભગવદીઓને પણ થયો છે. દિનકરદાસ શેઠને પણ એ રીતના અનુભૂતિ થઈ છે. એવી રીતના જે ચાચા હરિવંશજી જેવા ભગવદીઓના સંગથી પણ ઘણા સારા ભગવદીઓને એવો અનુભવ થાય છે. એવી ભક્તિનું વર્ધન એને પણ થાય છે. જે હમણાં આપણે છેલ્લો શ્લોક જોશું એમાં એનું વર્ણન આવશે લાસ્ટમાં. હવે આપણે કલ્યાણરાયજીની જે ટીકા આપણી અધૂરી છે છેલ્લે લાસ્ટ પેરેગ્રાફ 20મા પેજ ઉપર એને આપણે લઈ લઈએ. શ્લોકના અર્થ અને તાત્પર્ય તો બધાને સમજમાં આવી ગયું હશે કે ભાઈ અમૃત સમુદ્રના જેવા જે વક્તાઓ છે એનો ભાવ કેવો હોય છે વિષ્ણુદૂતોના જેવો. કે વિષ્ણુદૂતોએ જેમ થોડા વચનો માત્રથી જ અજામિલને જીવન છે બદલાઈ ગયું, એની કૃતિ, એની મતિ, એના હૃદયની ભાવના બધું બદલાઈ ગયું છે. એવી રીતના અમૃત સમુદ્રના જેવા જે વક્તાઓ છે એના થોડા પણ વચનામૃતો જો આપણને શ્રવણ કરવા મળે તો આપણું જીવન બદલાઈ જાય છે. આપણને ભગવાનમાં એવી સુદૃઢ ભક્તિ પણ સિદ્ધ થઈ જાય છે. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે અજામિલા કર્ણનવદ બિંદુપાનમ પ્રકીર્તિતમ. અને જ્યારે જે શ્રોતા છે એની સંસારાસક્તિ દૂર થઈ જાય, અજ્ઞાન વગેરે દૂર થઈ જાય અને પછી ત્યારે આવા ભગવદીઓનું જે અમૃત સમુદ્રના જેવા વક્તાઓનું વાક્ય શ્રવણ કરવામાં આવે તો એનો આનંદાંશ એનામાં પ્રગટ થઈ જાય છે. સ્વાનંદોદ્ગમ કારણમ. આનંદાંશને પ્રગટ કરવામાં આવા વચનો કારણરૂપ બની જાય છે. સમજમાં આવ્યું ને? ક્યારે? રાગાજ્ઞાનાદિ ભાવાનામ સર્વથા નાશનમ યદા. જ્યારે સંસારમાં આસક્તિ, સંસારમાં રાગ, અજ્ઞાન વગેરે જ્યારે દૂર થઈ જાય છે આવા
વચનામૃતનું શ્રવણ કરવાથી, ત્યારે આવા ભગવદીઓના વાક્ય એના માટે લેહન બની જાય છે, અવલેહન બની જાય છે. સમજાય છે? અને સ્વાનંદોદ્ગમ કારણમ, આનંદાંશ પ્રગટ કરવામાં અથવા ભગવદ આનંદને પ્રગટ કરવામાં, સ્વરૂપાનંદ અને ભજનાનંદને પ્રગટ કરવામાં એ કારણ બની જતા હોય છે. હવે કલ્યાણરાયજી આ વાતને સમજાવે છે. રાગાજ્ઞાનાદિ ભાવાનામ સર્વથા નાશનમ યદા તદા લેહનમ ઇત્યુક્તમ સ્વાનંદોદ્ગમ કારણમ ને કલ્યાણરાયજી એ રીતના સમજાવે છે. લાસ્ટ પેરેગ્રાફ 20મા પેજ ઉપર. અથવા અજ્ઞાન કા અર્થ હૈ અવિદ્યા, અથવા કરીને કલ્યાણરાયજી બીજો અર્થ સમજાવે છે કે અજ્ઞાન કા અર્થ है अविद्या, अर्थात अविद्या है आदि में जिन शोक मोह इत्यादि भावों के उन सभी भावों का जब पूर्ण रूप से नाश हो जाए, उनके रहे सहे संस्कार भी नष्ट हो जाए, तब भगवद गुणगान का लेहन यानी कि रसास्वादन पूर्ण हुआ कहा जाता है. समझो, અજ્ઞાનનો અર્થ અહીંયા લઈ રહ્યા છે અવિદ્યા. અવિદ્યાનો મતલબ થાય કે અવિદ્યાના કારણે ઉત્પન્ન થયેલા જે શોક મોહ, સંસાર આસક્તિ, સુખ દુઃખની અનુભૂતિ, સંસારમાં સુખ દુઃખની અનુભૂતિ, આ બધા જે શોક મોહ વગેરે ભાવો છે, એ સભી ભાવો જબ પૂર્ણ રૂપ સે નાશ હો જાતા હૈ, અને પૂર્ણ રૂપથી નાશ થઈ જાય એટલું જ નહીં, પણ એની જે વાસના છે, એનો જે સંસ્કાર છે, એ પણ દૂર થઈ જાય, ત્યારે આવા જે વાક્યો છે એના માટે લેહન બની જતા હોય છે. તબ ભગવદ ગુણગાન કા લેહન રસાસ્વાદ પૂર્ણ હુઆ કહા જાતા હૈ. એટલે જ્યાં સુધી આપણને સંસારમાં આસક્તિ હોય ત્યાં સુધી આવા ભગવદીઓના વાક્ય પણ આપણને એટલા ઇફેક્ટિવ ન થાય. કેમ? આપણી વિષયાસક્તિને કારણે, આપણા અજ્ઞાનના કારણે, આપણને લોકમાં જે શોક અને મોહ છે એના કારણે. પણ જ્યારે આવા રાગા જ્ઞાનાદિ ભાવાનામ સર્વથા નાશ થઈ જાય અને ત્યાર પછી એવા ભગવદીઓના વાક્યનું શ્રવણ કરવામાં આવે, અમૃતોદક એવા ભગવદીઓનું, એવા આચાર્યોના વાક્યનું શ્રવણ કરવામાં આવે, અથવા તો શ્રી મહાપ્રભુજીના, શ્રી ગુસાઈજીના, ગોપીનાથજીના, હરિરાયજી, પુરુષોત્તમજી ઇત્યાદિ આચાર્યોના વાક્યો શ્રવણ કરવામાં આવે, ત્યારે એ વાક્યો જે છે આપણા માટે લેહન બની જતા હોય છે. પૂર્ણ સ્વરૂપાનંદ, જો भगवत गुणगान का लेहन यानी कि आस्वादन पूर्ण हुआ कहा जाता है. આ લેહન શબ્દ જે છે લીહ ધાતુ ઉપરથી બનેલો છે. લેહન એટલે આસ્વાદ લેવો. અવલેહન આયુર્વેદિક શાસ્ત્રમાં આવે. અવલેહન એટલે ચાટણ. જેમ આપણે બિલસારું ને એ બધા અવલેહન કહેવાય. સામગ્રીમાં, ઠાકોરજીની સામગ્રીમાં એ બધાને અવલેહન કહેવાય, લેહન કહેવાય. એનું લેહનથી જ એનું ટેસ્ટ આવે. તો એવી રીતના આવા જ્યારે આપણો રાગ અને અજ્ઞાનને દૂર થઈ જાય પછી આવા ભગવદીઓના વાક્યો આપણા માટે રસાસ્વાદ પૂર્ણ બની જાય છે. અથવા તો બીજો અર્થ કલ્યાણરાયજી કરે છે, અથવા તો રાગા જ્ઞાનાદि भावों का जब पूरी तरह से नाश हो जाए तब भगवत कथा का પૂર્ણ રસાસ્વાદન હો પાતા હૈ. ત્યારે ભગવાનની કથાનું પૂર્ણ રસાસ્વાદન આપણે માણી શકીએ. જ્યાં સુધી આપણું મન સંસારમાં લાગેલું હોય ત્યારે આપણે ગમે એવા ઉત્તમ વક્તા પાસેથી ભગવત કથાનું શ્રવણ કરતા હોઈએ તો એટલો આનંદ ન આવે. કેમ કે આપણી સંસાર આસક્તિ છે. એટલા માટે સંસાર આસક્તિ આપણી પ્રબલ છે. એટલે શ્રી મહાપ્રભુજીની વાતને સમજાવતા કલ્યાણરાયજી કહે છે કે અથવા તો रागाज्ञान, राग अज्ञान आदि का जब पूरी तरह से नाश हो जाता है तब भगवत कथा का पूर्ण रसास्वादन हो पाता है. ત્યારે ભગવાનની કથાનું પૂર્ણ રસાસ્વાદન આવે. સંસારમાં આપણું મન ભટકતું હોય અને કથા સાંભળવા બેઠા હોય અને મનમાં કંઈક બીજા વિચાર ચાલતા હોય તો કથાનો આનંદ ન આવે, કથાનું લેહન ન થાય, કથાને એન્જોય ન કરી શકીએ આપણે.
કેમ કે મન બીજે ભટકે છે સંસારના વિષયોમાં, તો કથાનો આનંદ ન આવે, સેવાનોય ન આવે. સમજમાં આવ્યું ને? એવું ટીકાકાર કહે છે કે ભગવત કથા કા પૂર્ણ રસાસ્વાદન ત્યારે જ થાય કે જ્યારે આપણી સંસાર આસક્તિ દૂર થાય, આપણું અજ્ઞાન દૂર થાય, ત્યારે. तब वही बिंदु पान फिर इस प्रकार से लेहन या रसास्वादन बन जाता है. ત્યારે આવા જ ભગવદીઓનું જે વાકપાન છે, બિંદુપાન છે, એ આપણા માટે લેહન બની જાય છે, ચાટણ બની જાય છે, રસાસ્વાદન બની જાય છે. શ્રવણાદિ કરતે કરતે જબ વ્યસન હો જાતા હૈ, અને આવી રીતના જ્યારે ભગવાનની કથાનું શ્રવણ કરતા કરતા ભગવાનમાં વ્યસન સિદ્ધ થઈ જાય. જુઓ, કથા ગુણગાનની પ્રણાલીથી પણ ભગવાનમાં વ્યસન સિદ્ધ થાય છે, એવું શ્રી મહાપ્રભુજી કહે છે ભક્તિવર્ધનીમાં. જેમ સેવાથી ભગવાનમાં નિરોધ સિદ્ધ થાય છે, પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદાસક્તિરૂપ નિરોધ સિદ્ધ થાય છે સેવા દ્વારા, એવી રીતના કથા દ્વારા ભગવાનમાં વ્યસન સિદ્ધ થાય છે. યસ્યાસક્તિ દ્રઢા ભવેત યાવત જીવમ તસ્ય નાશો ન ક્વાપીતિ મતિર્મો. સેવાથી અને કથાથી બંનેથી ભગવાનમાં નિરોધ સિદ્ધ થાય છે. સેવાથી નિરોધ સિદ્ધ થાય છે, કથાથી વ્યસન. એ વાત હવે કલ્યાણરાયજી સમજાવે છે. જુઓ, તો ભાવેશભાઈ, નિરોધ થવો અને વ્યસન થવું એ બંને અલગ અલગ, એટલે એમ થોડી પ્રક્રિયા અલગ છે. ક્લાઇમેક્સ એક છે. થોડો પ્રકાશ પાડો ને એના ઉપર, એટલે હજુ ક્લિયર વધારે થાય. એટલે સેવામાં આપણી સર્વેન્દ્રિયોનો વિનિયોગ થાય છે, એટલે પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવાનમાં નિરોધ સિદ્ધ થાય છે. અને કથાની અંદર શું છે કે પ્રારંભિક અવસ્થામાં સર્વેન્દ્રિયોનો વિનિયોગ નથી, કેવલ કર્ણેન્દ્રિયોનો જ વિનિયોગ છે. એટલે સ્નેહાદ રાગ વિનાશ સ્યાત, આસક્ત્યા સ્યાત ગૃહા રુચિ, ગૃહસ્થાનમ બાધકત્વમ અનાત્મત્વં ચ ભાસતે. તો સેવાવાળા જે છે એને કંઈ ગૃહ બાધક નથી લાગતું, એને તો ઘર છે પ્રિય લાગે કે જેમાં ઠાકોરજી બિરાજે. કથાવાળો છે એને ઘર બાધક લાગવા માંડે. કેમ કે ઠાકોરજી નથી બિરાજતા. સેવાવાળા છે એના રાગનો વિનાશ નહીં થાય, કારણ કે એનું ઘર, એના પરિવારના સભ્યો ભગવાનની સેવામાં ઉપયોગી છે, એમાં તો રાગ થવો જોઈએ ભગવાનના ભક્તોમાં. કથાવાળાને ભગવાનની સેવામાં ઉપયોગી કોઈ પદાર્થ છે નહીં, સભ્યો પણ વિરોધી છે, તો એને ભગવાનમાં જ્યારે સ્નેહ થશે ત્યારે એના ભગવાન સિવાયના જેટલા બી પદાર્થ છે એમાં એના રાગનો નાશ થશે. અને જ્યારે ભગવાનમાં આસક્તિ થશે ત્યારે એને ગૃહમાં અરુચિ થશે, અણગમો થશે. સેવાવાળાને અણગમો નહીં થાય, એને તો ગમો થશે, કારણ કે એનું ઘર તો ભગવાનની સેવામાં ઉપયોગી છે. સમજાણું ને? સેવાવાળાની પ્રક્રિયા અને કથાવાળાની પ્રક્રિયા અલગ છે, પણ ક્લાઇમેક્સ એ બંનેનો સેમ છે. એટલે બંનેને જ્યારે નિરોધ અવસ્થા સેવાવાળાને થશે અને કથાવાળાને વ્યસન થશે, ત્યાં બંને એક થઈ જશે. આ વાત ભક્તિવર્ધનીનો વિષય છે. એમાં ચાર્ટ જે શ્યામબાવાશ્રીએ ભક્તિવર્ધનીનો એક ચાર્ટ આપ્યો છે ષોડશ ગ્રંથ પરિચયમાં, એમાં આ વાતને ખૂબ ડિટેલ્સથી સમજાવી છે. આપણે જ્યારે ભક્તિવર્ધનીનું અધ્યયન શરૂ કરશું આના પછી, ત્યારે વિસ્તારથી સમજશું. પણ બેયની સાધના અલગ છે. ક્લાઇમેક્સમાં ફલ એક છે, પણ સાધના બંનેની થોડી અલગ છે. સ્નેહાદ રાગ વિનાશ સ્યાદ, આસક્ત્યા સ્યાદ ગૃહા રુચિ, ગૃહસ્થાનમ બાધકત્વ. હવે કથાવાળાને ગૃહ બાધક લાગવા માંડશે જ્યારે એને ભગવાનમાં આસક્તિ સિદ્ધ થશે ત્યારે. સેવાવાળાને ગૃહ બાધક નહીં લાગે, એને તો ગૃહ સાધક લાગશે. ગૃહસ્થાનમ બાધકત્વ અનાત્મત્વં ચ ભાસતે. એને બધું અનાત્મી લાગવા માંડશે કથાવાળાને. સેવાવાળાને અનાત્મી નહીં લાગે, એને તો આત્મી લાગશે, કારણ કે ભગવાન જે ઘરમાં બિરાજતા હોય
ભગવાનની સેવામાં ઉપયોગમાં આવતા જે ઘરના સભ્યો છે એ તો આત્મી લાગશે, ભગવાનના ભક્તો એને આત્મી લાગશે, કથાવાળાને અનાત્મી લાગશે, કારણ કે એના ઘરમાં સેવાનો ક્રમ નથી નભી શકતો, બધા સેવામાં અનુકૂળ નથી, એટલે અનાત્મીતાનો ભાવ એને પ્રગટ થશે. અનાત્મત્વંચ ભાસતે યદા સ્યાદ વ્યસનમ કૃષ્ણે કૃતાર્થ સ્યાદ તદૈવ. એટલે ત્યાં શ્રી મહાપ્રભુજીએ વ્યસન શબ્દ મૂક્યો છે, અને સેવાવાળા જે છે એના માટે મહાપ્રભુજી નિરોધ શબ્દ મૂકે છે. સમજાણું? તો જુઓ આગળ કલ્યાણરાયજી આજ્ઞા કરે છે कि व्यसन सिद्ध हो जाता है तब भगवत गुणगान का रसास्वादन ही अमृत लगने लगता है. જ્યારે એને એવું ભગવાનની કથામાં વ્યસન સિદ્ધ થઈ જાય ત્યારે દિનકરદાસ શેઠની જેમ એને રસાસ્વાદન ही અમૃત લગ્ને લગતા है. ત્યારે મહાપ્રભુજીના જે વચનામૃતો છે એના માટે અમૃત જેવા લાગે, કે કાચી અંગા કરી ખાઈને પણ એ અમૃતને છોડવા નથી માગતા. એણે કહ્યું ને કે ભાઈ અંગા કરી તો નિત્ય કરીને ખાશું, પણ આપણા મુખારવિંદનું જે અમૃત છે એ પાછું કેમ મળી શકે? તો શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે ભાઈ ચલો કાંઈ વાંધો નહીં, હવે તમે વ્યવસ્થિત અંગા કરીને ઠાકોરજીને ભોગ ધરીને પ્રસાદ લઈને પછી આવજો, ને તમે આવશો ત્યારે જ અમે ભગવદ વાર્તા શરૂ કરશું. સમજાણું ને? તો આવું અમૃતોદક આચાર્ય ચરણોના વચનો લાગે દિનકરદાસજીને. એવા તો ઘણા ભગવદીઓ છે જે મહાપ્રભુજીની સાથે નિત્ય રહેતા અને મહાપ્રભુજીના વચનામૃતો નિત્ય શ્રવણ કરતા. એને એવી જ અનુભૂતિ, જેવી લીલાનું વર્ણન શ્રી મહાપ્રભુજી કરે છે એવી જ લીલાનો સાક્ષાત્કાર એ ભગવદીઓને થતો હતો. તો આ અમૃતોદક, એને અમૃત લગ્ને લગતા હૈ, આવા ગુણગાન, આવા વચનામૃતો, આવું અહીંયા તાત્પર્ય છે. अपने भीतर रहा हुआ भगवत आनंदोद्गम नित्य है. समझो, આપણી અંદર જે ભગવાનનો આનંદ છે એ નિત્ય બિરાજમાન છે. अपने भीतर रहा हुआ भगवत आनंदोद्गम नित्य है और ऐसा लेहन यानी कि रसास्वादन ही उस आनंदोद्गम के उत्पन्न होने में कारण बन जाता है. જે આનંદાંશ તિરોહિત છે ને એને પ્રગટ કરવામાં આવા વચનામૃતો કારણ બની જાય છે. કે જે છુપાયેલો આનંદ, જે તિરોહિત થયેલો આનંદ, બ્રહ્મસંબંધ મંત્રમાં પણ આપણે જે બોલીએ છીએ ને કે ભગવાનથી છૂટા પડેલા હજારો જન્મો આપણે ચાલ્યા ગયા ને એને કારણે આનંદાંશ તિરોહિત થઈ ગયો. તો એ જે તિરોહિત આનંદ જે છે ને એ આવા વચનામૃતોના શ્રવણથી, આવા અમૃતોદક વક્તાના કથાઓના શ્રવણથી આનંદાંશ પ્રગટ થઈ જાય છે. એવું ટીકાકાર અહીંયા કલ્યાણરાયજી સમજાવે છે કે જે સ્વાનંદોદ્ગમ કારણમ, સ્વાનંદોદ્ગમ, જે આનંદાંશ તિરોહિત છે એના પ્રગટ કરવામાં આવા વચનો કારણરૂપ બની જાય છે. તો रसास्वादन ही आनंदोद्गम के उत्पन्न होने में कारण बन जाते हैं, जैसा कि भगवान ही रस है और इस रस को पाकर पुरुष आनंदी हो जाता है. આવું તૈતરીય સંહિતામાં કહ્યું છે કે રસો વૈસહ રસમ હેવાયમ લબ્ધ્વા આનંદી ભવતી. રસમ હેવાયમ લબ્ધ્વા આનંદી ભવતી. જે આ રસને લે છે એ પણ આનંદી બની જાય છે. જે ભગવાનનો આનંદ લે છે એ પણ આનંદી બની જાય છે. એવું ઉપનિષદ કહે છે. તૈતરીય ઉપનિષદમાં રસો વૈસહ રસમ હેવાયમ લબ્ધ્વા આનંદી ભવતી. જે આ રસને લે છે, જે ભગવાનના આનંદને લે છે એ પણ એવો પરમાનંદ રૂપ બની જાય છે, ભગવદ રૂપ બની જાય છે. એ વાત અહીંયા ઉપનિષદના વાક્યથી સમજાવે છે. આગળ જુઓ. इस श्रुति में कहा भी गया है કે જે આ રસને લે છે એ આનંદી બની જાય છે. અથવા તો હજી ત્રીજો અર્થ કરે છે કલ્યાણરાયજી. स्वानंदोद्गम कारण का अर्थ है कि जीव में तिरोहित हुए
ब्रह्मानंद का उद्गम हो जाता है। उद्गम होना जो कि ज्ञान का फल है, उसे प्रकट करने में भगवत गुणों का लेहन कारणभूत बन जाता है। કે સ્વાનંદોદ્ગમ કારણ का એક અર્થ यह है કે જીવમાં જે તિરોહિત આનંદ છે, આગળ જે હતું એ ભગવદ આનંદની વાત હતી, અને અહીંયા જે ત્રીજો અર્થ કરે છે એમાં કલ્યાણરાયજી એમ કહે છે કે જીવમાં જે તિરોહિત આનંદ છે, जीव में से तिरोहित हुए आनंद का उद्गम हो जाता है, जो कि ये फल ज्ञान का है। कारण के ज्ञान मार्ग जे छे एनी अंदर જ્યારે એની अपरोक्ष अनुभूति वाळું ज्ञान એને સિદ્ધ થઈ જાય ત્યારે એને સર્વ જગ્યાએ સર્વમાં બ્રહ્મની અનુભૂતિ થવા લાગે છે, એટલે બ્રહ્મભાવ એને પ્રગટ થઈ જાય છે। તો એ સચ્ચિદાનંદતા તતઃ એવું મહાપ્રભુજી નિરોધ લક્ષણમાં કહે છે કે જે ગુણગાનનું અવાંતર ફલ છે। નિરોધ લક્ષણમાં મહાપ્રભુજી આ વાત કરી છે ને, સચ્ચિદાનંદતા તતઃ। કયો શ્લોક છે ભાઈ? તસ્માत् સર્વં પરિત્યજ્ય નિરુદ્ધૈ સર્વદા ગુણા સદાનંદ પરેર્ગેયા સચ્ચિદાનંદતા તતઃ। જુઓ કે સર્વોત્કૃષ્ટ જ્યારે કૃપાનંદ પ્રાપ્ત થાય છે ત્યારે આ જે અહંતા મમતા રૂપી સંસાર વગેરે જે છે એ બધું છોડીને, તસ્માત સર્વમ પરિત્યજ્ય, ત્યાં અહીંયા આ જ વાત છે, સંસાર આસક્તિ છોડીને બધી જગ્યાએ જુઓ, જલભેદમાં મેં એમ કહ્યું કે રાગાગ જ્ઞાનાદિ ભાવાનામ, રાગ એટલે સંસારમાં રાગ, એ છોડીને જ્યારે શ્રવણ આદિ કરવામાં આવે તો વિશેષ રસ નિષ્પત્તિ થાય છે, તો એ અમૃતોદક એ લેહન બની જાય છે। શ્રી મહાપ્રભુજી નિરોધ લક્ષણમાં એ જ વાત કરી કે તસ્માત સર્વમ પરિત્યજ્ય નિરુદ્ધે સર્વદા ગુણા, કે જ્યારે સંસાર વગેરેની આસક્તિ છૂટી જાય અને ભગવાનનું ગુણગાન કરવામાં આવે, નિરુદ્ધે સર્વદા ગુણા, સમજો નિરુદ્ધ થઈને પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદ આસક્તિ રૂપ નિરોધ, એ નિરુદ્ધ થયેલા સદાનંદ પરેર ગયા સચ્ચિદાનંદતા તથા, અને એ જ્યારે ભગવાનના ગુણો આવી રીતના ગાય છે ત્યારે એને અક્ષર બ્રહ્મ રૂપતા એટલે સચ્ચિદાનંદ રૂપતા સિદ્ધ થઈ ગઈ, એ આનું અવાંતર ફલ છે। સચ્ચિદાનંદ રૂપતા એટલે નિર્દુષ્ટતા સિદ્ધ થઈ જવી, નિર્દોષમ હિ સમમ બ્રહ્મ, એ અક્ષર બ્રહ્મ રૂપ બની ગયો। એ અક્ષર બ્રહ્મ રૂપ નિર્દોષ બની જાય પછી ભગવાનની સાથે ભગવાન એની સાથે લીલામાં એને પાર્ટિસિપેટ કરે, દોષ વાળાને તો નહીં, એટલે સચ્ચિદાનંદતા એની સિદ્ધ થઈ જાય છે। એટલે અક્ષર બ્રહ્મ રૂપતા એની સિદ્ધ થઈ જાય છે। આ અવાંતર ફલ છે ગુણગાનનું, મુખ્ય ફલ નથી। ગુણગાન ગાતા ગાતા એને સચ્ચિદાનંદ રૂપતા પ્રાપ્ત થઈ જાય છે। સદાનંદ પરેર ગયા સચ્ચિદાનંદતા તતઃ, સમજાણું? તો એવું અહીંયા અવાંતર ફલનું નિર્દેશ કલ્યાણરાયજી કરતા હોય એવું લાગે છે કે तिरोहित हुए ब्रह्मानंद का उद्गम होना जो कि ज्ञान का फल है, ज्ञान मार्ग का फल है, उसे प्रकट करने में भगवत गुणों का लेहन कारणभूत बन जाता है। कि आ जे तिरोहित आनंद છે એ પણ પ્રગટ થઈ જાય છે, નિર્દોષમ હિ સમમ બ્રહ્મ, એવી બ્રહ્માનંદની પ્રાપ્તિ એને થઈ જાય છે, જે અવાંતર ફલ છે આપણે ત્યાં, જે તથા સંસાર દુઃખ છે નિવૃત્તિ બ્રહ્મબોધન, શ્રી મહાપ્રભુજી સિદ્ધાંત મુક્તાવલીમાં એને અવાંતર ફલ બતાવે છે કે સંસાર દુઃખની નિવૃત્તિ અને બ્રહ્મનું બોધન। એટલે ભજનાનંદ કરતા તો ઓછું ને, કારણ કે આ બ્રહ્માનંદ મળે છે નીચેનું જ્ઞાન માર્ગી ફલ, જ્ઞાન માર્ગી સર્વોત્કૃષ્ટ ફલ ભગવત ભજન કરવા વાળાનું અવાંતર ફલ છે। જ્ઞાન માર્ગનો ક્લાઇમેક્સ મેઇન ફલ નથી, મેઇન ફલ તો ભજનાનંદ છે। હા, એટલે તામસ પ્રકરણમાં આવે કે ભજનાનંદ બ્રહ્માનંદે સમુદ્ધૃતમ ભજનાનંદમ યોજે, બધા બ્રજભક્તોને બ્રહ્માનંદની પહેલા પ્રાપ્તિ થઈ, પછી બ્રહ્માનંદમાં એને
બ્રહ્માનંદમાં રાખી નથી દીધા, ત્યાંથી પણ એનો ઉદ્ધાર કરીને ભજનાનંદમાં યોજ્યા. ભજનાનંદની પ્રાપ્તિ ભગવાને એને કરાવી. તો બ્રહ્માનંદે સમુદ્રુતમ ભજનાનંદમ યોજે. બ્રહ્માનંદ આપણો ક્લાઇમેક્સ નથી, એ તો આપણું બાય પ્રોડક્ટ છે, અવાંતર ફળ છે. કે ભગવત સેવા કરતા કરતા આવી બ્રહ્માનંદા અનુભૂતિ તો એને અવાંતર તૈયાર થઈ જશે. સંસાર દુઃખ નિવૃત્તિ બ્રહ્મ બોધન, એ તો એને અવાંતર તૈયાર થઈ જશે ભગવત સેવકને. એમ એટલે મુખ્ય ફલ તો છે ભગવત સ્વરૂપાનંદ છે, ભજનાનંદ છે, પણ રસ્તામાં એને આવું ફલ પણ મળી જાય છે, જે નિરોધ લક્ષણમાં સચ્ચિદાનંદ તાતત મહાપ્રભુજી કહે છે. સમજાણું ને? તો અથવા અથવા કરીને 3-4 અર્થો કલ્યાણ રહી છે અહીંયા સ્વાનંદોદ્ગમ કારણના કરે છે. જલભેદમાં જે સ્વાનંદોદ્ગમ કારણમ જે શબ્દ છે ને એના અર્થો અહીંયા સમજાવે છે કે રાગા જ્ઞાનાદિ ભાવાનમ સર્વથા નાશનમ યદા તદા લેહનમ ઇત્યુક્તમ સ્વાનંદોદ્ગમ કારણમ. સમજાણું ને? હા, આગળ કલ્યાણરાયજી શું કહે છે જુઓ કે इसे प्रगट करने में भगवत गुणों का लेहन, આ રીતના જ્યારે ભગવાનના ગુણોનું અવલેહન કરે એ એમાં કારણભૂત બની જાય છે આનંદાસને પ્રગટ કરવામાં. क्योंकि आखिर ब्रह्म भाव प्राप्त होने के पश्चात ही तो भक्ति प्राप्त होती है. બ્રહ્મ ભાવ પ્રાપ્ત પછી ભક્તિ પ્રાપ્ત થાય છે. ડિસિપ્લિન એ છે કે શુદ્ધાશ્ચ સુખિનશ્ચૈવ બ્રહ્મ વિદ્યા વિશારદા તે ભગવત સેવને યોગ્ય ન અન્ય. સમજાય ને? બ્રહ્મ ભાવ એટલે બ્રહ્માર્પણમ બ્રહ્મ બ્રહ્માગ્નો એની વાત એમ જ સમજવાનું ને, એ જ સમજવાનું. એ ગીતાજીમાં બ્રહ્મવાદ સમજાવ્યો છે કે બધું બ્રહ્મરૂપ માને છે. જે આહુતિ છે એ બ્રહ્મરૂપ છે, યજ્ઞ બ્રહ્મરૂપ છે, કર્તા બ્રહ્મરૂપ છે, યજ્ઞમાં ઉપયોગમાં આવતા ઇન્સ્ટ્રુમેન્ટ બ્રહ્મરૂપ છે. તો એ રીતના એની સાધના બતાવી છે ત્યાં. બ્રહ્માર્પણમ બ્રહ્મહવિ બ્રહ્મ ગંતવ્યમ તેન સમાધિન ભગવદ્ ગીતામાં. પણ અહીંયા અપરોક્ષાનુભૂતિની વાત છે, પરોક્ષાનુભૂતિની વાત નથી. અપરોક્ષાનુભૂતિ એટલે સાક્ષાત્કારી બ્રહ્મ જ્ઞાન. સમજાણું? સાક્ષાત્કારી બ્રહ્મ જ્ઞાન. क्योंकि ब्रह्म भाव प्राप्त होने के पश्चात ही तो भक्ति प्राप्त होती है. તમે ડિસિપ્લિન જુઓ તો આ છે કે બ્રહ્મ જ્ઞાન સિદ્ધ થઈ જાય પછી ભક્તિ મળે. મુક્તોપસૃપ્ય છે. બ્રહ્મ જ્ઞાન જેને સિદ્ધ થઈ ગયું, જેવા સુખદેવજી જેવા, એવા મુક્ત જે છે એની સન્મુખ જ ભગવાન પ્રગટ થાય છે. મુક્તોપસૃપ્ય છે. ડિસિપ્લિન આ છે. આ તો આપણને બેનિફિટ મહાપ્રભુજીની કૃપાથી મળી ગયો. ઠાકોરજીએ શ્રાવણ શ્યામલે પક્ષે પ્રગટ થઈને કીધું કે ભાઈ દોષ વાળો તો દોષ વાળો, હવે બ્રહ્માનંદ રૂપતા પ્રગટ કેદી થાય એની અને કેદી સેવા કરે. તા તો યુગના યુગ ચાલ્યા જાય. એટલે ભગવાનને દયા ઉપજી દૈવી જીવો ઉપર કે ભાઈ ભલે દોષવાળા તો દોષવાળા, તમે જેને બ્રહ્મ સંબંધ આપશો એની સેવાનો હું અંગીકાર કરીશ. આ શોર્ટકટ ભગવાને બતાવ્યું. શાસ્ત્ર તો એમ કહે છે કે શુદ્ધાશ્ચ સુખિનશ્ચૈવ બ્રહ્મ વિદ્યા વિશારદા તે ભગવત સેવને યોગ્ય ન અન્ય. જે શુદ્ધ થઈ ગયો, જેની અવિદ્યા ચાલી ગઈ, જે બ્રહ્મ વિદ્યામાં વિશારદ થઈ ગયો, જેને બ્રહ્મની અપરોક્ષા અનુભૂતિ થવા લાગી, જેના બધા અધ્યાસ દૂર થઈ ગયા, જે જીવન મુક્તની કક્ષા સુધી પહોંચી ગયો, આવા ભગવત સેવને યોગ્ય. સુખદેવજી જેવા. શુદ્ધાશ્ચ સુખિનશ્ચૈવ બ્રહ્મ વિદ્યા વિશારદા તે ભગવત સેવને યોગ્ય ન અન્ય. હવે આવો કાઢવો ક્યાંથી? બોલો. સમજાઈશ ને? એટલે શ્રી મહાપ્રભુજીને ચિંતા થઈ આપણી કે આવા છે જ નહીં કોઈ જીવ. બોલો હવે શું કરવું? દોષથી જ ભરેલા છે. શુદ્ધ ને સુખી ને બ્રહ્મ વિદ્યામાં વિશારદની વાત તો દૂર રહી. એકય એમાંથી લક્ષણ નથી. હવે શું કરવું? ભગવાને કીધું કે ભાઈ ચિંતા નહીં કરો, જેવા છે એવા તમે એને બ્રહ્મ સંબંધ આપશો ને તમારી આજ્ઞા પ્રમાણે ચાલશે
તમારી આજ્ઞા પ્રમાણે શરણાગતિ કરશે, સમર્પણ કરશે, સેવા કરશે, તમારી આજ્ઞા પ્રમાણે ભક્તિ કરશે, તો હું એના દોષ સામું નહીં જોઉં, એની સેવાનો અંગીકાર કરીશ. આ શોર્ટકટ ભગવાને બતાવી. બાકી હકીકત તો આ ડિસિપ્લિનને ફોલો કરીએ તો આ જ રીતના છે. મુક્તોપસૃપ્ય. સમજમાં આવ્યું ને? તો કેટલો અનુગ્રહ મહાપ્રભુજીનો અને ઠાકોરજીનો છે દૈવી જીવો ઉપર. બાકી તો આપણો કોઈ અંત જ ન આવે. આ સહસ્ત્ર પરિવત્સરથી તો ભટકતા આવીએ જ છીએ એમ. સમજાણું ને? એ વાત અહીંયા કહે છે, જુઓ કે ब्रह्मभाव होने के पश्चात ही भक्ति प्राप्त होती है. भगवान में जब क्रम पूर्वक यानी कि प्रेम, आसक्ति और व्यसन सिद्ध होने से क्रम पूर्वक प्रेम, आसक्ति और व्यसन सिद्ध होने से प्रपंच मिट जाता है. मिट जाता है यानी कि भूलाई જાય છે. मिट जाता है એટલે કઈ નાશ નથી પામતો. માયાવાદીઓની જેમ માયાવાદીઓ જે છે એવું માને છે કે પ્રપંચ નાશ પામે, જીવને જ્ઞાન થઈ જાય એટલે. આપણે ત્યાં નાશ નથી પામતો. પ્રપંચ તો બ્રહ્માત્મક છે, બ્રહ્મરૂપ છે, સત્ય છે. બ્રહ્મ જેના અભિન્ન નિમિત્તો ઉપાદાન કારણ છે, બ્રહ્માત્મક છે, એનો નાશ નથી થતો. આપણો નિરોધ થઈ જાય એટલે પ્રપંચ ભૂલાઈ જાય છે, નાશ નથી થતો. તો જુઓ, क्रम पूर्वक प्रेम, आसक्ति और व्यसन सिद्ध होने से प्रपंच मिट जाता है. तब फिर कुछ भी करना शेष नहीं रह जाता है, व्यसन सिद्ध थया પછી. इसी कारण एकादश स्कंध में भगवान ने कहा है, बहुत सुंदर श्लोक અહીંયા टाइको છે एकादश स्कंधना. भक्तिम लब्धवतः साधो. ब्रह्मने आनंद अनुभवात्मनि. हाँ, तो ए मय्य अनंत गुणे ब्रह्मण्य आनंद अनुभवात्मनि धर्मे एवं धर्मे मनुष्याणां बुद्धो आत्मनिवेदिनां मयि संजायते भक्ति कोन्योर्थो अवशिष्यते. મારામાં આવી ભક્તિ થઈ ગઈ પછી કયો પુરુષાર્થ મેળવવાનો બાકી રહે? બોલો. તો બહુ સુંદર વાત ભગવાન એકાદશ સ્કંદમાં કરે છે કે जिसे मेरी भक्ति प्राप्त हो जाए उसे फिर क्या प्राप्त होना शेष रह जाता है. બોલો, આવી ફલાત્મક ભક્તિ છે કે જેને મારી ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ, હવે એને શું મેળવવાનું બાકી રહ્યું? ભગવદીયત્વે નૈવ પરિસમાપ્તા સર્વાર્થા. આવી ભક્તિ, આવી ભગવદીયતા પ્રાપ્ત થઈ ગઈ, એમાં જ બધા પુરુષાર્થનો ક્લાઇમેક્સ આવી ગયો. હવે એને કઈ તથા કિમ પરમ બ્રૂહિ લૌકિકૈર વૈદિકૈર યદિ શ્રી ગોકુલાધીશો ધૃતઃ સર્વાત્મના હૃદિ તથા કિમ અપરમ બ્રૂહિ લૌકિકૈર વૈદિકૈર અપી. બોલો, એક્ઝેક્ટ એ જ વાત કહે છે ભગવાન એકાદશ સ્કંદમાં જે કહી, એ જ મહાપ્રભુજીએ ચતુશ્લોકીમાં કહી कि मेरी भक्ति प्राप्त हो जाए फिर क्या प्राप्त होना शेष रह जाता है. तो કેટલી ફલાત્મક માને છે ભક્તિને ભાગવત મહાપ્રભુજી, ભગવાન, કે ભક્તિ ભાઈ ફલ છે, ભક્તિથી કંઈ મેળવવાનું નથી. ભક્તિ થવી એ જ ભગવાનનો બહુ મોટો અનુગ્રહ છે. મયી સંજાય તે ભક્તિ કોન્યોર્થો અવશિષ્યતે. મારામાં ભક્તિ થઈ ગઈ, હવે બોલો કયો પુરુષાર્થ મેળવવાનો બાકી રહે? હવે તમને ભક્તિ મળવી એ જ પુરુષાર્થ છે, સર્વથી શ્રેષ્ઠ. ભક્તિ મળવી એ સ્વતંત્ર પુરુષાર્થ છે. સમજાઈશ ને? હવે કયો કોઈ ધર્મ, અર્થ, કામ કે કોઈ મોક્ષ મેળવવાના બાકી નથી રહેતા હવે એને. તો ભક્તિની ફલાત્મકતા છે. ભક્તિ આવી ફલરૂપ છે જે ભગવાન આપણને, મહાપ્રભુજી આપણને બતાવી રહ્યા છે કે जिसे मेरी भक्ति प्राप्त हो जाए उसे फिर क्या प्राप्त करना शेष रह जाता है. તો એ પાછા આપણે એમ કહે કે ભક્તિ કરી નહીં ભાઈ, અમને હજી અમારી લૌકિક કામનાઓ પૂરી કરી દો ને, હજી અમને આ વસ્તુ આપી દો ને, અમે ભક્તિ કરીએ છીએ. તો બોલો, ઉત્તમ વસ્તુ વેચીને ક્ષુદ્ર વસ્તુ લઈએ છીએ. જ્યારે આપણે ભક્તિના નામે કંઈ માગીએ ઠાકોરજી પાસે, તો ઉત્તમ વસ્તુ આપીને, સુવર્ણ આપીને આપણે સાવ એટલે સાવ ક્ષુદ્ર વસ્તુ, માટી લઈ રહ્યા છીએ ભક્તિના બદલામાં. તો આપણે જેટલી મૂર્ખ કોણ હોઈ શકે? ભાગવત
એમ કહે છે, મહાપ્રભુજી એમ કહે છે કે ભાઈ ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ, હવે એનાથી શ્રેષ્ઠ ફલ કયું મેળવવાનું બાકી રહે? બોલો, છે ને? એવમ ધર્મે મનુષ્યાણામ ઉદ્ધવ આત્મનિવેદનમ મયि સંજાયતે भक्ति कोन्योर्थो अवशिष्यते। तो जिसे मेरी भक्ति प्राप्त हो जाए उसे फिर क्या प्राप्त होना शेष रह जाता है। श्रीमद् भागवत एकादश स्कंद 24वां अध्याय 30वां श्लोक यहाँ कहा गया है, और यही बात श्री आचार्य चरणों ने भक्तिवर्धनी में कही है। यही बात भक्तिवर्धनी में श्री वल्लभाचार्य चरणों ने कही है कि स्नेहाद राग विनाशस्यात् आसक्त्या स्यात् गृहारुचि गृहस्थानां बाधकत्वम् अनात्मत्वं च भासते यदा स्याद् व्यसनं कृष्णे कृतार्थ स्यात् तदैव हि। कल्याण राय जी भक्तिवर्धनी ना आ श्लोकों ने टाके छे कि प्रभु में जब स्नेह हो जाने पर सांसारिक वस्तुओं से प्रीति हट जाती है। सांसारिक पदार्थों में पछी राग रहतो नथी। आ एनु थर्मामीटर है कि भगवान में स्नेह थयो के नहीं। आ एनु कार्यलक्षण थी समझावे छे कि भाई स्नेह भगवान में थयो एनु कार्यलक्षण शुं? राग विनाशस्यात्, संसार में आपणो राग नाश थशे। संसारी लोको में आपणी हवे आसक्ति नहीं रहे जे भक्त नथी। कारण के आ कथा गुणगाननी प्रणालीथी भगवान में व्यसन सिद्ध थाय छे ए अहींया समजावी रह्या छे। सेवावाळानी वात नथी। सेवावाळाने तो भगवाननी सेवामां उपयोगी घर छे, भगवाननी सेवामां उपयोगी पत्नी पुत्रादिक छे, एमां तो रागनो नाश थवानो महाप्रभुजी कहेता ज नथी। एमां तो राग करवानुं कहे छे महाप्रभुजी के भाई भगवानना भक्तो छे एमां राग करवो जोईए। भगवानना भजनने उपयोगी घरमां राग होवो जोईए। एमां रागनो नाशनो आवा कोई स्कोप ज नथी। कथावाळाने कही रह्या छे के भाई ज्यारे भगवानना गुणगानमा अने भगवानना श्रवण कीर्तन वगैरे करता करता भगवाનમાં स्नेह થઈ જશે ત્યારે એના સંસારમાં રાગનો નાશ થશે। સમજો, મહાપ્રભુજી ભક્તિવર્ધનીમાં કહે છે સ્નેહાદ રાગ વિનાશસ્યાત આસક્ત્યા સ્યાત ગૃહારુચિ। અને હજી ઉપરનું સ્ટેપ આવશે, રાગ પછી આસક્તિ, પ્રેમ પછી આસક્તિ, ત્યારે ગૃહમાં અરુચિ થશે, અણગમો થશે। અરુચિનો મતલબ અણગમો થશે। હવે એની સાથે આપણું કમ્યુનિકેશન નહીં થાય। હવે આપણને લાગે કે આપણે જે રસ્તા ઉપર જઈ રહ્યા છે એમાં બાધકરૂપ લાગવા માંડશે, અનાત્મી લાગવા માંડશે। મહાપ્રભુજી કહે આસક્તિ આસ્યાદ ગૃહારુચિ ગૃહસ્થાનામ બાધકત્વમ અનાત્મત્વં ચ ભાસતે। હવે ગૃહસ્થને આ બધા ગૃહસ્થીઓ એને બાધકરૂપ લાગવા માંડશે। કેમ કે ભગવાનના ભજનમાં અવરોધ રૂપ છે એટલા માટે। तो प्रभु में जब स्नेह हो जाता है तो सांसारिक वस्तुओं से प्रीति हट जाती है। भक्तिवर्धनी श्लोक 4 इस वाक्य द्वारा कही गई है कि स्नेहाद राग विनाशस्याद आसक्त्या स्याद गृहारुचि गृहस्थानां बाधकत्वम अनात्मत्वं च भासते यदा स्याद व्यसनं कृष्णे कृतार्थ स्यात् तदैव हि। જ્યારે એને આવા ભગવદીઓનો સંગ કરતા કરતા, ભગવદીઓની કથાનું શ્રવણ કરતા કરતા, શ્રવણ કીર્તન સ્મરણ કરતા કરતા એને ભગવાનમાં વ્યસન સિદ્ધ થઈ જાય છે, વ્યસન ભાવાપન્ન થઈ જાય છે। આપણા ભગવદીઓમાં પણ એવા ઘણા પ્રસંગો છે કે એને કથાનું શ્રવણ કરવાથી જ વ્યસન સિદ્ધ થઈ ગઈ છે ને। દિનકર દાસ છે, પછી મહાપ્રભુજી જે એની સાથે રહેનારા બધા ભગવદીઓ છે, કૃષ્ણદાસ મેઘન છે, દામોદરદાસ અરસાનીજી છે, વાસુદેવદાસજી છે, આ બધાને આચાર્યજીની કથાનું શ્રવણ કરતા કરતા જ ભગવાનમાં એવું વ્યસન સિદ્ધ થઈ ગયું છે ને। ગુસાઈજી સાથે રહેનારા ચાચા હરિવંશજી છે, નાગજી ભટ્ટ છે, આવા બધા ભગવદીઓને ગુસાઈજીના સંગથી, એની કથાનું, એના દ્વારા, એના સત્સંગથી ભગવાનમાં આવું વ્યસન સિદ્ધ થઈ ગયા છે। આવી સ્વરૂપ નિષ્ઠા એને ભગવાનમાં સિદ્ધ થઈ ગઈ કથાના શ્રવણથી પણ। સમજમાં આવે ને? તો એવા ભગવદીઓના જ્યારે સંગ થાય ત્યારે એને ભગવાનની કથાના શ્રવણથી પણ
વ્યસન સિદ્ધ થાય છે અને સેવાથી પણ ભગવાનમાં નિરોધ સિદ્ધ થાય છે. પરંતુ મહાપ્રભુજી બંને હોય એને ઉત્તમ પક્ષ માને છે. સેવા અને કથા બંને જો આપણા જીવનમાં હોય તો આપણી ભક્તિ નિરોધ અવસ્થામાં શીઘ્ર ખીલે. સમજાણું ને? પરંતુ બંનેમાં જો એકને તમે કેન્સલ કરો, સેવા ન કરતા હોય ને કથા ગુણગાનની પ્રણાલીથી આગળ વધતા હોય, કથા ગુણગાનની પ્રણાલી જીવનમાં ન હોય ને કેવલ સેવા કરતા હોય, તો એ બંને અનુકલ્પ છે, મુખ્ય કલ્પ નથી. મુખ્ય કલ્પ તો સેવા અને કથા. સેવા વખતે સેવા, અનોસરમાં ભગવાનની કથા. ભગવદીઓ સાથે મળીને, ભગવત ભક્તોની સાથે મળીને સત્સંગ, ભાગવતનો સંગ કરો. જે બી આપણા સાંપ્રદાયિક ગ્રંથો છે એનો સંગ કરો. તો બંને હોવું જોઈએ. કેમ કે લીલામાં પણ વ્રજભક્તોના સંદર્ભનો વિચાર કરો તો એને પણ પુરુષાણામ તથા સ્ત્રીણામ રાત્રે ચ દિવસે તથા જ્ઞાનમ ભક્તિશ્ચ સતતમ ચક્રવત પરિવર્તતે. કે વ્રજવાસીઓને પણ જે પુરુષો હતા એને દિવસે ભગવાનનો સંયોગ થતો, કે ભગવાનની સાથે ગાયો ચરાવવા માટે જતા. બધા વનના જે ભક્તો છે, વૃક્ષ, પશુ, પક્ષી, નદી, આ બધાને ભગવાનનો સંયોગ ગાયો એને દિવસે થતો અને રાત્રે વિયોગ થતો. અને સ્ત્રીઓ જે છે, યશોદાજી વગેરે છે કે વ્રજભક્તો વગેરે જે છે, એને બધાને રાત્રે સંયોગ થતો. સમજાણું ને? તો એને દિવસે વિયોગ થતો. તો દિવસે શું કરતા ગોપીજનો? વેણુ ગીત ગાતા, યુગલ ગીત ગાતા, ભગવાનની લીલાનું ચિંતન કરતા ને અનોસરમાં એ જ કરતા. સમજાણું ને? તો જ્ઞાનમ ભક્તિ પુરુષાણામ તથા સ્ત્રીણામ રાત્રે ચ દિવસે તથા. રાત્રે અને દિવસે, પુરુષોને દિવસે સંયોગ, રાત્રે વિયોગ, સ્ત્રીઓને રાત્રે સંયોગ, દિવસે વિયોગ. આવું સાયકલ જીવનમાં ચાલવાથી ભક્તિ શીઘ્ર જ નિરોધ અવસ્થામાં ખીલે. આવું શ્રી મહાપ્રભુજી ત્યાં ભાગવતાર્થ પ્રકરણમાં સમજાવે છે. અને એ જ વાતને આપણી ગૃહ સેવામાં પણ શ્રી મહાપ્રભુજીએ આ જ રીતના સમજાવી. સેવા અને કથા, આનું સાયકલ ચાલવું જોઈએ. તો આપણી ભક્તિ નિરોધ અવસ્થામાં ખીલે. આપણે સેવા પહોંચીને પછી ભગવાનને કહીએ કે હવે પાછા બીજે દિવસે સવારે અમે આવશું, હવે અમે સંસારમાં મોજ મારીએ, તો આપણે સેવા, આપણી સેવા છે એ અનુકલ્પ છે. મુખ્ય કલ્પ તો સેવા અને કથા બંને છે. કેવલ સેવા અને કેવલ કથા અનુકલ્પ છે. સેવા, કથા આ મુખ્ય કલ્પ છે. અથવા સેવા કરે તો પરમાનંદ મળે ને એક કરે તો ખાલી આનંદ જ મળે. એટલે બંને થવું જોઈએ, આનંદ અને પરમાનંદ. સમજમાં આવ્યું ને ભાઈ? એક સિક્કાની બે બાજુ છે. હા, એક સિક્કાની બે બાજુ. બરાબર. જોઈએ છે. સેવા અને કથા એક સિક્કાની બંને બાજુ છે. અને શ્રી મહાપ્રભુજીએ પણ તમે જુઓ ષોડશ ગ્રંથમાં આ બંને વાતને કરી છે બધી જગ્યાએ. સ્મરણમ ભજનમ, તો સ્મરણ યાની કથા, ભજન યાની સેવા. સ્મરણમ ભજનં ચાપી ન ત્યજ્યમ. ભગવાન એવહિ ફલમ સ યથા આવિર્ભવેદ ભુવિ ગુણ સ્વરૂપ ભેદેન. તો ગુણ યાની કથા આવી, સ્વરૂપ યાની સેવા આવી છે ને. બધી જગ્યાએ તમે જુઓ મહાપ્રભુજીએ આ વાતને સમજાવી છે કે ભાઈ સેવા અને કથાનું સાયકલ ચાલવું જોઈએ. સ્મરણમ ભજનં ચાપી ન ત્યાજ્યમ ઇતિ મે મતિ. સ્મરણ અને ભજન, તો આપણી ભક્તિ છે નિરોધ અવસ્થામાં ખીલે. એટલે અનોસરમાં પણ આપણે શ્રી મહાપ્રભુજીના ગ્રંથો, ભાગવતનો સત્સંગ, ભગવત ભક્તોનો સત્સંગ અહર્નિશ જરૂરી છે. નહીતર આપણી સંસારાસક્તિ પ્રબળ થઈ જાય. આ બધું ઔષધ છે આપણા માટે. ભગવદીઓનો સંગ વગેરે જે છે એ, જે મહાપ્રભુજી પંચશ્લોકીમાં કહે છે કે સંતઃ સંગસ્ય ભેષજમ. ભગવત ભક્તોનો સંગ આપણા માટે ઔષધિ છે સંસાર રોગની. આપણે સંસારમાં રોજ રહીએ, એનો રોગ આપણને ઘર ન કરી જાય. એટલે નિત્ય ભગવાનના ભક્તોનો સંગ કરવો, મહાપ્રભુજીની વાણીનો, ભાગવતનો સંગ નિત્ય 84-252 ભગવદીઓનો સંગ કરતા રહેવું જોઈએ, જેથી કરી આપણી સંસારાસક્તિ આપણને બાધારૂપ ન થાય. બંને જરૂરી છે. સમજીશ ને? મહાપ્રભુજી પણ સેવાના અનુસરમાં પણ
ભોજન કર વિશ્રામ છિન્ન કલે નિજ મંડલી જુ બુલાય. મહાપ્રભુજી પણ કથા ગુણગાનમાં રત હતા ને, સેવાના અનુસાર. હા, દમલા બડી બેર ભાઈ ભગવદ વાર્તા નહીં ભાઈ. મહાપ્રભુજી પણ ભગવદ વાર્તા કરતા. આધુનિક મહારાજો નથી કરતા, એ કંઈક પ્રોબ્લેમ છે. બાકી શ્રી મહાપ્રભુજી ગુસાઈજી તો અનુસરમાં ભગવદ વાર્તા ભગવદીઓ સાથે મળીને કરતા હતા, છે ને. પ્રમાણ છે આ બધા વાર્તા પ્રસંગ. આજે જ 19 જે વાંચ્યું ને એમાં આજ આવ્યું કે જે લીલાઓ વૃંદાવનમાં પ્રભુ કરી રહ્યા છે ને એ લીલા જ પછી ઘરે આવીને ગોપો એમની સ્ત્રીઓને કરે છે કે પ્રભુએ આજે કઈ લીલાઓ વનમાં કરી. એટલે સતત એમને પણ એ સત્સંગ મળી રહેતો. બરાબર કે ભાઈ વનની લીલાઓ જે છે એનું જ્ઞાન ગોકુલવાસીઓને કેમ થાતું, સમજો. જેમ ગોપીજનોને તો એવી અનુભૂતિ થતી, વેણુ ગીતના અને યુગલ ગીતના વર્ણનમાં આવે છે. પણ જે બીજા ગોપોના ઘરના સભ્યો છે એને વનલીલાની ફિલિંગ, વનલીલાની અનુભૂતિ કેવી રીતના થાય? એટલે ગોપો છે રાત્રે આવીને લાલને આવી લીલાઓ કરી, આવી ઠાકોરજી આજે આવું આવું કર્યું, આવી રીતના ગાયો ચરાવી, તો એ બધું જ વર્ણન ગોપો ઘરના સભ્યોને કહેતા, જેથી કરીને ઘરના સભ્યોનો ભગવાનમાં નિરોધ થાય. બરાબર, બહુ સુંદર. કેમ લેવાય એટલે 46માં પેજ ઉપર પુરુષોત્તમજી આ શ્લોકમાં ટીકામાં આજ્ઞા કરે છે, એને આપણે થોડું જોઈ લે. રાગાજ્ઞાનાદિ ભાવાનામ સર્વથા નાશનમ યદા તદા લેહનમ ઇત્યુક્તમ સ્વાનંદોદ્ગમ કારણમ. એમાં 46 પેજ ઉપર જુઓ કે श्लोक का तात्पर्य यह है कि हाँ एनी ऊपर किंतु जब सीधे सीधे मुख्य रूप से जीव को ही भगवत गुणों का बोध कराते हैं तब तो उन भगवदियों की वाणी को अमृत समुद्र के समान कहा जाता है और उस वाणी को सुनते ही तत्काल भगवत प्राप्ति रूपी फल भगवत प्राप्ति रूप फल प्राप्त हो जाता है. જો આવા ભગવદીઓની વાણીનું શ્રવણ કરવાથી ભગવત પ્રાપ્તિ રૂપી, ભગવત સાક્ષાત્કાર રૂપી, ભગવત લીલાના સાક્ષાત્કાર રૂપી ફલની પ્રાપ્તિ થઈ જાય, જે આપણા વાર્તા પ્રસંગોમાં આપણે જોઈએ છીએ. तो जिसका स्वरूप आप श्री रागाज्ञानादि भावानाम इस इत्यादि शब्दों से कहते हैं. श्लोक का तात्पर्य यह है कि सांसारिक राग और अज्ञान, પુરુષોત્તમજી એવો જ અર્થ લે છે. સાંસારિક રાગ બધી જગ્યાએ આ બહુ મોટી પ્રોબ્લેમ છે. સંસારમાં આપણી આસક્તિ જે છે એને કારણે આપણે સેવાને માણી ન શકીએ. સંસારમાં આપણી આસક્તિ છે એને કારણે આપણે ભગવાનની કથાને ન માણી શકીએ. અને શ્રી મહાપ્રભુજી વારંવાર આ ટકોર કેમ કરે છે કે સંસારી યસ્તુ ભજતે સ દૂરસ્થો યથા તથા અપેક્ષિત જલાદીનામ અભાવા તત્ર દુઃખ ભાગ. સંસારી જ્યારે સેવા કરશે એટલે એ દુઃખી થવાનું, સંસાર આસક્તિ હોવાના કારણે. કેટલી ડેન્જર છે આ સંસાર આસક્તિ. વારંવાર ટીકાકારો એનો ઉલ્લેખ કરે છે. तो सांसारिक राग और अज्ञान, अज्ञान जैसे भावों जो व्यक्ति के काम क्रोध आदि, आदि शब्द थी काम क्रोध लोभ मोह मद मात्सर्य इत्यादि બધું લેવું જે આપણને ભક્તિમાં બાધારૂપ છે. तो आदि का विकार उत्पन्न करते हैं. तो राग अज्ञान आदि उन भावों का जब नाश हो जाए, આ ભાવો જ્યારે દૂર થઈ જાય એટલે એનો સંસ્કાર પણ થઈ જાય. સમજો, કામ જે છે એનો સંસ્કાર આપણે ત્યાં બતાવ્યો છે, ક્રોધનો સંસ્કાર આપણે ત્યાં બતાવ્યો છે, લોભનો સંસ્કાર આપણે ત્યાં બતાવ્યો છે. એટલે દર વખતે નાશ થવા એવું જરૂરી નથી. એમ
બાધારૂપ હોય તો નાશ થવા જરૂરી છે, પણ જેનો સંસ્કાર થતો હોય એ પછી આપણને ડિસ્ટર્બ નથી કરતા. સમજાણું ને? જેમ કામ છે તો ધર્મ અવિરુદ્ધો કામોસ્મિ ભરતર્ષભ. ભગવાન ગીતાજીમાં કહે કે ધર્મથી અવિરુદ્ધ કામ મારું સ્વરૂપ છે, જેને મહાપ્રભુજી કહે છે કે પુત્રે કૃષ્ણ પ્રિય રતિ. ક્રોધ છે તો ભગવદ વિરોધી નામ ક્રોધો અભિજાયતે, કે જે ભગવાનના વિરોધી છે એમાં આપણને ક્રોધ થવાનો જ છે, આવવાનો જ છે. કોઈને છોડવામાં ક્રોધે જરૂરી છે કે પ્રતિકૂલે ગૃહમ ત્યજેત તત્યાગે દૂષણમ નાસ્તિ યત કૃષ્ણ બહિર્મુખા. કૃષ્ણથી બહિર્મુખને છોડવામાં કોઈ શાસ્ત્રોક્ત દોષ નથી. તો એમાં ક્રોધે જરૂર પડશે ભાઈ, કારણ કે સંચારી તયા ક્રોધ આવશે જ. ભગવાનમાં જો આપણને પ્રેમ હશે અને ભગવાનમાં આપણી એવી ભક્તિ હશે તો ભગવાનના જે વિરોધીઓ છે કે ભગવાનની ભજનમાં જે આપણને ડિસ્ટર્બ કરવા વાળા છે એમાં આપણને ક્રોધ આવશે, તો એનો સંસ્કાર થશે. ત્યાં એનો ઉપયોગ કરશું આપણે. ભગવદ વિરોધી નામ ક્રોધો વિજાયતે. લોભ છે, લોભે આનો સંસ્કાર થાય કે ભગવાનના ભજનમાં આપણે ઉપયોગ કરીએ. લૌકિકમાં આપણે લોભ કરશું, લૌકિકમાં આપણે આપણા દ્રવ્યનો ખોટો વ્યય નહીં કરીએ તો લોભનો સદુપયોગ થઈ શકે એવું નથી. ઝેર છે ને, ઝેરનો સદુપયોગ થાય અને અમૃતનો દુરુપયોગ થાય. બધી વસ્તુના સદુપયોગ ને દુરુપયોગ છે. સમજમાં આવી ને? તો બધા વસ્તુ છે એનો આ રીતના આપણે સંસ્કાર કરી શકીએ, અને મહાપ્રભુજીએ કરેલો પણ છે. જેમ અહંકાર છે તો અહંકારનો સંસ્કાર તો કર્યો ને દાસોહમ કહીને. મમકાર છે એનો સંસ્કાર કરી દીધો શ્રી કૃષ્ણ શરણમ મમ કહીને. તો આપણી અહંતા મમતાનો સંસ્કાર મહાપ્રભુજીએ કરેલો છે. ખેર, કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે આવા રાગ અને અજ્ઞાન આપણા દૂર થશે અથવા એનો સંસ્કાર થઈ જશે, એનું સબ્લિમેશન થઈ જશે, એનું ઉદાત્તીકરણ થઈ જશે, ત્યારે આપણને ડિસ્ટર્બ નહીં કરે, બાધારૂપ નહીં થાય, એમ આપણને ઉપયોગી થશે. हाँ, तो जब इसका नाश यानी कि निवृत्ति अमृत समुद्र સમાન ભગવદીઓ કી વાણી દ્વારા હો જાતી है. એટલે જ્યારે વારંવાર આવી ભગવાનની કથાનું શ્રવણ કરવામાં આવે ભગવદીય મુખે, ભગવદ ભક્તોના મુખથી, અથવા ન મળે તો જાતે આપણે કીર્તન કરીએ. તો એ રીતના જ્યારે આપણે નિત્ય ભગવદ કથાનું શ્રવણ કરીએ ત્યારે આ બધા રાગ ને અજ્ઞાન ને એ બધું દૂર થશે. इसकी निवृत्ति अमृत समुद्र समान भगवदियों की वाणी द्वारा हो जाती है. तब उस वाणी का पान करना लेहन अर्थात आस्वादन करना कहलाता है. પછી આપણને એ જે સંસારનો રોગ દૂર થઈ જશે પછી ભગવદીઓની વાણી આપણા માટે લેહન બની જાય. જેમ આપણને તાવ આવ્યો હોય તો આપણને સારામાં સારું ભોજન છે એનો સ્વાદ ન આવે. સમજાઈશ ને? કોરોનામાં ઘણા કહેતા કે ભાઈ કાંઈ સ્વાદ નથી આવતો. કેમ નથી આવતો? આટલું સ્વાદિષ્ટ પ્રસાદ તમને આપ્યો એમાં. ભાઈ પ્રોબ્લેમ પ્રસાદની નથી, પ્રોબ્લેમ તમારી છે. આપણને બીમારી લાગુ પડી ગઈ એટલે સ્વાદ નથી આવ્યો. પણ જ્યારે એ બીમારી દૂર થઈ જાય પછી એ જ પ્રસાદ આપણે લઈએ તો આપણને ખૂબ સ્વાદ આવે છે. એવી રીતના અહીંયા જ્યાં સુધી આપણને સંસાર રોગની બીમારી છે ત્યાં સુધી આવો ભગવત કથાનો સ્વાદ ન આવે. તો એમાં ભગવત કથાનો દોષ નથી, આપણી બીમારી, સંસાર રોગની બીમારી આપણને છે એ દોષ છે. સમજમાં આવ્યું ને? પછી આપણો સંસાર રોગ જ્યારે દૂર થઈ જાય પછી આવી કથા છે આપણા માટે લેહન બની જતી હોય છે. એવું પુરુષોત્તમજી કહે છે. જુઓ કે ગુણો કે પ્રગટ હોને કે लेहन अर्थात आस्वादन करना कहलाता है. तब उनकी वाणी का पान करने से उनकी वाणी तत्काल ही अपने गुणों को प्रकट कर देती है. वाणी जे छे ए वाणी एना गुणों ने प्रकट करी दे छे.
जिसका पान करना लेहन कहा जाता है। लीह धातु आस्वादन के अर्थ में प्रयुक्त होती है। पाणिनि ना जे सूत्र प्रमाणे धातु पाठ प्रमाणे लेहन शब्द जे महाप्रभुजीए मूकेलो छे तदा लेहनम इत्युक्तम स्वानंदोद्गम कारणम एमां लीह धातु छे। लीह धातु उपरथी लेहन बन्युं छे અને લીહ ધાતુનો અર્થ થાય છે આસ્વાદન કરવું, કોઈ પણ વસ્તુને ખૂબ એને માણવું, એનું આસ્વાદ લેવું। तदनुसार लेहन करने का अर्थ आस्वादन करना होता है। उनकी वाणी सुनने को पान करना न कहकर लेहन कहा गया है। जुओ आवा जे अमृतोदक वक्ताओ जे छे एने वाणीने पान करवानुं नथी कीधुं। तदा लेहनम इत्युक्तम ई लेहन बनी जाय छे एम कही रह्या छे महाप्रभुजी के एनी वाणीनुं जे पान जे छे पान नहीं कहता लेहन कही रह्या छे। तो आस्वादन करना यो कहा जा रहा है। इसका कारण आप श्री स्वानंदोद्गम कारण शब्द से बता रहे हैं। तो आप श्री यह कहना चाह रहे हैं कि इन भगवदियों की वाणी भगवान के स्वरूपानंद, समझो ध्यान थी, स्वानंदोद्गम कारणम नो अर्थ पुरुषोत्तम जी कई रीतना करे छे कि इस भगवदियों की वाणी द्वारा वाणी भगवान के स्वरूपानंद अथवा लीलात्मक आनंद को उत्पन्न करने में कारण बन जाती है। आवा भगवदियोनी वाणी भगवाननो स्वरूपानंद अने भगवाननो लीलानंद प्रकट करी दे छे। जेम राजा दुबे ने माधव दुबे ने नंद महोत्सवनी कथानुं श्रवण करता ज एने लीलात्मक आनंद, साक्षात लीलानो आनंद प्रगट थई गयो, साक्षात लीलानी अनुभूति थवा लागी। महाप्रभुजी जेवा वक्ता ज्यारे कथा कहता होय तो पछी तो एमां शुं बाकी होय। राजा दुबे ने माधव दुबे ने जेवी कथा आचार्य चरणो कहता हता एवी ज लीलानी अनुभूति थवा लागी, तो ए लीलानंद प्रगट थई गयो। अथवा जेवुं स्वरूपनुं वर्णन करता होय एवुं स्वरूपनुं दर्शन थवा लागे तो ए स्वरूपानंदनी प्राप्ति थई गई। समझाणुं ने? तो स्वरूपात्मक अथवा तो लीलात्मक आनंद को उत्पन्न करने में कारण बन जाती है। उद्गम, स्वानंदोद्गम, उद्गम का अर्थ है उच्च प्रकार से प्रकट होना, अर्थात उनकी वाणी जीव के दोषों की निवृत्ति करके, એટલે આ દોષો રાગ અજ્ઞાન આદિ ભાવાના, એ રાગ ને અજ્ઞાન એની નિવૃત્તિ કરીને, દોષોની નિવૃત્તિ કરીને, એટલે બંને કાર્ય કરે છે। અનિષ્ટ નિવૃત્તિ કરે છે અને ઇષ્ટની પ્રાપકતા પણ કરે છે વાણી ભગવદીઓની। આ અમૃતોદક વક્તાની વાણી જે છે એ અનિષ્ટ નિવારણ કરે છે। રાગા જ્ઞાનાદિ ભાવાનામ સર્વથા નાશનમ યુક્તમ, અનિષ્ટ નિવારણ બતાવ્યું, અને તદા લેહનમ ઇત્યુક્તમ સ્વાનંદોદ્ગમ કારણમ, એ ઇષ્ટ પ્રાપકતા બતાવી। બંને કાર્ય એકી સાથે કરે છે, દોષ નિવૃત્તિ અને ગુણોની ફલ પ્રાપ્તિ। दोष निवृत्ति અને फल प्राप्ति બંને કાર્ય એકી સાથે થઈ રહ્યું છે એટ અ टाइम। जो ये बात पुरुषोत्तम जी कहे छे कि इनकी वाणी जीव के दोषों की निवृत्ति करके उसे परमानंद सिद्ध करा देती है। परमानंद यानी स्वरूपानंद और लीलानंद, लीलात्मक आनंद नी प्राप्ति एने थई जाय छे। ऐसे भगवदियों की वाणी सुनने को आस्वादन करना कहा जाता है। इस प्रकार से हमने यहाँ जल के 19 भेदों द्वारा आदर पूर्वक समस्त भाव और उन भावों को धारण करने वाले वक्ता एवं तदनुसार उनमें प्रविष्ट होने वाले भगवत गुणों को विस्तार से निरूपण किया कि आ रीतना भगवानना गुणों, पछी भगवानने गुणों ने कहवा वाला वक्ताओ, एने धारण करवा वाला, उन भावों को धारण करने वाले वक्ता અને તદનુસાર उनमें प्रविष्ट होने वाले भगवत गुणों, जे प्रकारનો વક્તા એ પ્રકારના ભગવત ગુણો બની જાય છે। આ બધું સવિસ્તાર અહીંયા સમજાવી દીધું। હવે છેલ્લો શ્લોક છે જેમાં મિસેલેનિયસ બધા વક્તાઓનું વર્ણન શ્રી મહાપ્રભુજી કરે છે। તો અહીંયા સુધીમાં કોઈને કંઈ પ્રશ્ન છે? बोलो, समझ में तो आयु ने? स्वानंदोद्गम कारणम
રાગા જ્ઞાનાદિ ભાવાનામ સર્વથા નાશનમ યદા તદા લેહનમ ઇત્યુક્તમ સ્વાનંદોદ્ગમ કારણ. કોઈને કઈ પ્રશ્ન છે? કોઈને ન હોય તો આપણે છેલ્લો શ્લોક લઈ લે તો આપણો જલભેદ શ્રી મહાપ્રભુજીની કૃપાથી સંપન્ન થાય. સમજમાં આવી ગયું હશે બધાને. બધા પાસાઓથી કલ્યાણરાયજીએ પુરુષોત્તમજીએ આ શ્લોકને સમજાવી દીધો. અને હવે બહુ સુંદર વાત કલ્યાણરાયજી છેલ્લા શ્લોકમાં કરે છે કે ભાઈ બીજા બધા જે વક્તાઓ છે, આ જે 19 પ્રકાર બતાવ્યા વક્તાઓમાં, એમાંથી જે અમૃતોદકને બાદ કરીને 18 પ્રકારના વક્તા છે, એ વક્તાઓના જે અહીંયા મુખ્ય વર્ણન કરેલું છે. પણ એવા વક્તાઓ પાસેથી સાંભળીને જે લોકો કહેતા હોય એને શેમાં નાખવા? અમૃતોદકને સ્કીપ કર્યું છે મહાપ્રભુજી ટીકાકારોએ. કારણ કે અમૃતોદક જે વક્તા છે એની પાસેથી કોઈ સાંભળે અને બીજાને કહે પછી તો પણ એ એટલું ઇફેક્ટિવ જ રહે છે અમૃત હોવાના કારણે. અમૃત જે છે એની અંદર કોઈ ક્યારેય એવો વિકાર નથી આવતો. સમજો કે અમૃતનો સાગર હોય, એમાંથી તમે અમૃત ભરી લ્યો તો એમાં વિકાર ન આવે, એવું ને એવું રહે. એટલે અમૃતોદક છે હે એનું જોડ ના ચાલે, મિશ્રણ કરવા જાય તો અમૃત જ એવું હોય કે ન ચાલે બીજું અંદર. હા, તો અમૃતોદક જે વક્તા છે એની પાસેથી આપણે સાંભળીને પછી આપણે જ્યારે બીજાને ભગવદ્ ગુણો કહીએ તો એની અંદર ઇફેક્ટ અમૃતોદક જેવી જ રહેશે. કારણ કે મહાપ્રભુજીની વાણી છે, ગુસાઈજીની વાણી છે, ભગવાનની વાણી છે, એ જ્યારે અમૃતોદક વક્તા કહે છે તો એની ઇફેક્ટ પણ એવી જ રહેશે. સમજીશ ને? ભલે ઇનડાયરેક્ટલી આવી રહ્યું છે. અને એ સિવાયના જે 18 પ્રકારના વક્તાઓ જે છે ને એની પાસેથી કોઈ સાંભળે અને પછી જ્યારે એ પોતે પ્રવચન કરે, સમજાણ? 18 પ્રકારના જે વક્તાઓ બતાવ્યા એની પાસેથી કોઈ સાંભળે અને પછી પોતે જ્યારે પ્રવચન કરે એને કેમાં નાખવા? 18 પ્રકારનું તો અહીં ક્લાસિફિકેશન થઈ ગયું, ક્લાસિફાઈડ છે. એનું ખાતું આપણે અલગ અલગ પાડી શકીએ 18. પણ જે એ સિવાયના જે વક્તાઓ છે કે આવા 18 પ્રકારના બતાવ્યા એની પાસેથી સાંભળીને જે લોકો કથા કહે છે, સમજાઈશ ને? ચોરી કરીને આવા વક્તાઓ પાસેથી સાંભળી લે પછી પોતે કથા કહે. યુટ્યુબ ઉપર એવું ઘણા લોકો કહે છે. અમારે અહીંયા મારા મિત્ર છે વિઠ્ઠલભાઈ કોરોડિયા, એ બહુ સારા કીર્તનના અર્થોનું એને અવગાહન છે, એટલે ઘણા બધા કીર્તનના અર્થ કરે અને પછી મૂકે વોટ્સએપ ગ્રુપમાં. તો કેટલા જેવું મુકાય એવું 2 મિનિટમાં તો બીજા લોકો એને નીચેથી એનું નામ હટાવીને પોતાનું નામ લખીને એને સેન્ડ કરી દેતા હોય. આ ચોરી કરી કહેવાય. હવે એને શેમાં નાખવા? મિસેલેનિયસ બધી વેરાયટી, જેને પોતાનું કાંઈ નથી પણ બીજા આવા વક્તાઓ પાસેથી સાંભળીને એ લોકો કહે છે. તો એ બધી મિસેલેનિયસ વેરાયટી હવે મહાપ્રભુજી આ છેલ્લા પ્રકારમાં નાખે છે. સમજાણી વાત? અમૃતોદક સિવાય હો ભાઈ. કારણ કે બીજા જલો તમે જુઓ, નદીમાંથી તમે તમારી ગાગર ભરી આવો, નદીમાં જલ નહીં બગડે, તમારી ગાગરનું જલ 2 દિવસ પછી બગડશે. સમજાણું? એને ઉદ્ધૃતોદક જલ કહેવાય, ઉલેચેલું. જે મહાપ્રભુજી 20મા શ્લોકમાં કહે છે કે ઉદ્ધૃતોદક સર્વે પતિતોદકવત તથા ઉક્તા અતિરિક્ત વાક્યાની ફલમ ચાપી તથા તથા. સમજમાં આવી વાત? કે જે આગળ 18 પ્રકારના વક્તાઓ બતાવ્યા, નદીનું જલ ને ખાડાનું જલ ને,
પછી મહાનદીનું જલ ને સરોવરનું જલ ને ઝરણાનું જલ ને, તો એમાંથી જ્યારે આપણે ગાગર ભરી આવીએ, જેમ હમણાં આ મહાકુંભમાંથી બધાય ભરી આવ્યા હતા ને, બોટલો ભરી આવ્યા ને, કોઈ કેન્યા ભરી આવ્યા ને, ઘણું બધું ભરી આવ્યા, તો એ જલ બગડી જાય, લાંબો સમય ન રહે. પણ જ્યાં ગંગાજી વહી રહ્યા છે ત્યાં જલ ક્યારેય એમાં વિકાર નથી આવતો. તો હવે તમે ગંગાજીમાંથી જ્યારે બોટલ ભરી આવ્યા કે કેન ભરી આવ્યા કે ગાગર ભરી આવ્યા, એને આપણે કઈ રીતના ક્લાસિફાઈડ કરવા? તો શ્રી મહાપ્રભુજી કહે છે કે એ બધા મિસેલેનિયસ 18 પ્રકારના જે બતાવ્યા એની પાસેથી લઈને જે કોઈ કથા કહેવાવાળા છે બધા મિસેલેનિયસમાં મહાપ્રભુજી એકમાં ગણી દીધા, અને કે એને એવા ક્ષુદ્ર ફલો થશે અમૃતોદક સિવાય. કારણ કે અમૃત છે એ તો ઉત્તમ રસ છે, એ ક્યારેય ઉદ્ધૃત થતું નથી. ઉદ્ધૃત થાય તો એની ઇફેક્ટ એટલી જ રહે. એટલે મહાપ્રભુજીની વાણી જે છે એ કોઈ પુષ્ટિ ભક્ત કહે મહાપ્રભુજીની વાણી કૃષ્ણ સેવા સદાકાર્યા માનસી સા પરામતા, તો એ મહાપ્રભુજીની જ વાણી છે, પ્યોર, એમાં કોઈ ફેરફાર નથી થતો, અમૃતરૂપ છે, એ એટલી જ ઇફેક્ટિવ રહે. તો હવે લાસ્ટ શ્લોકમાં આ વાતને શ્રી મહાપ્રભુજીએ સમજાવી છે કે આ મેં જે ક્લાસિફિકેશન કર્યું 19 પ્રકારના વક્તાનું, એ સિવાયના વક્તાઓ છે એનું શું કરવું? તો કે એને એક મિસેલેનિયસ પરચુરણ ખર્ચ, આપણે એકાઉન્ટની ભાષામાં જેટલા આપણા ખાતા પડી શકે એના ખાતા પાડીને પછી જેટલું નાની નાની જે વસ્તુની આપણે ખરીદી કરીએ એને શેમાં નાખીએ? પરચુરણ ખર્ચમાં. સમજાણું ને? એવી રીતના મહાપ્રભુજી અહીંયા બીજા જેટલા બી વક્તાઓ છે આ 18 પ્રકારના વક્તાઓની પાસેથી સાંભળીને પછી પોતે કથા કે, તો એ બધાને કયા કેટેગરીમાં લેવા? તો શ્રી મહાપ્રભુજી એ બધાને પરચુરણ ખર્ચ મિસેલેનિયસ માં લીધા છે. સમજમાં આવ્યું ને વાત? એ વાત હવે કહે છે જુઓ કે ઉદ્ધૃતો દકવત સર્વે પતિતો દકવત તથા ઉક્તા અતિરિક્ત વાક્યાની ફલમ ચાપી તથા તથા. તો આગળ જે વાક્યો કહેલા છે, જે ભાવો કહેલા છે, એનાથી જુદા વાક્યો એટલે કે ભાવો બધા જે કૂવા છે, તળાવ છે, નદી છે વગેરે, એમાંથી ઉદ્ધૃતોદક એટલે એમાંથી ઉલેચેલું જલ, બહાર કાઢેલું જલ, અને પતિદોદકવત અને એ પાત્રમાંથી લઈ આવતા નીચે પડેલું જલ, પતિતોદકવત. તો ઈ જેવા છે એનું ફલ પણ એવું ક્ષુદ્ર થઈ જશે, એમ સમજાણું ને? એનું ફલ પણ ક્ષુદ્ર રૂપમાં મળશે. એમ જેમ મહાનદી છે, તો મહાનદી જેવા વક્તા જે છે એ વક્તા જ્યારે કથા કહેતા હોય એનું ફલ ઉત્તમ હોય, ફોર એક્ઝામ્પલ. પણ એ મહાનદીમાંથી કોઈ ગાગર ભરી આવ્યો તો એ ગાગર લાંબો સમય ન રહે, 2 દિવસમાં જલ બગડી જાય, એમાં વિકાર આવી જાય. એમ એવી રીતના જે મહાનદી જેવા વક્તાઓ છે એની પાસેથી કોઈ સાંભળીને પછી કથા કે તો એને ક્ષુદ્ર ફલ મળે. મહાનદી જેવા જે વક્તા છે એના જેવું ન મળે. એવું અહીંયા હા, એ પાત્ર ક્ષુદ્ર છે, એ પાત્ર ક્ષુદ્ર છે, એના જેવો આકાર ધારણ કરી લે જલ. મહાનદી છે એનું જલમાં કોઈ વિકાર ન આવે. તો એ વાત હવે શ્રી આચાર્ય ચરણો કહે છે. જુઓ કે 20वें प्रकार के वक्ता का भाव श्री आचार्य चरणों उद्धृतो दकवत इत्यादि शब्दों से कहते हैं. सभी ऊपर वाले 17वें श्लोक में जो अमृत तुल्य वाक्यों की बात कही थी, अमृतो दकवत ની જે વાત કરી હતી, ऐसे वक्ताओं के अतिरिक्त आने छोड़ीने, अमृतोदक ने छोड़ीने अन्य जितने भी वक्ता है, तो 19 પ્રકારના વક્તાઓ આપણે જોયા અમૃતોદક સહિત. તો અમૃતોદકને છોડીને 18 પ્રકાર જોયા. તો એ જે 18 પ્રકાર છે એની વાત હવે અહીંયા શ્રી મહાપ્રભુજી કરે છે
કે જે 18 પ્રકાર જોયા એ વક્તાઓ પાસેથી સાંભળીને જે લોકો પાછા કથા કહેતા હોય એને કઈ કેટેગરીમાં મૂકવા એ કલ્યાણરાયજી સમજાવે છે. તો ऐसे वक्ताओं के अतिरिक्त यानी कि अमृतोदक वक्ता છે એનાથી अतिरिक्त अन्य जितने भी वक्ता हैं उनके वाक्यों एवं उनके भावों को उनकी अप्रत्यक्ष दशा में भी आदर पूर्वक ग्रहण किया जाए तो वे वाक्य यानी कि उनके भाव किसी पात्र में भर कर लाए गए जल के समान उपकार करता है उनकी अपरोक्ष दशा में. એટલે કે તમે મહાનદીમાંથી જલ લઈ આવ્યા ઘરે, તો મહાનદી જેવા જે વક્તાઓ છે એની પરોક્ષ દશામાં એની પાસેથી સાંભળીને જે કથા કહે છે એનું શું ફલ મળે છે? તો કે એનું ક્ષુદ્ર ફલ મળે છે. તો કિસી પાત્ર में भर लाए गए जल के समान उपकार करता है, એવું ક્ષુદ્ર ઉપકાર કરે છે ભાઈ. મહાનદી જેવો તો ઉપકાર ન જ કરે ને. जैसे कि ऐसों के वाक्यों यानी कि ऐसों के भावों को यथा कथनचित ग्रहण कर लेना पतितो दकवत कहा जाता है. अर्थात जैसे किसी जलाशय में से भर कर लाया गया स्थिर जल होता है. जलाशयમાંથી આપણે જલ લઈ આવીએ તો જલાશયની અંદર તો જલનો જે જથ્થો હોય એ વધારે હોય. આપણે લઈ આવીએ તો એ ક્ષુદ્ર એ जल કહેવાય. ये पतितो दकवत के उद्धृतो दकवत कहवाय. तात्पर्य यह है कि वे वक्ता तो प्रत्यक्ष रूप से प्राप्त नहीं हुए हैं. એટલે એ જે આગળ જે 18 પ્રકારના વક્તાઓ બતાવ્યા એ તો લભ્ય નથી, એ તો પ્રાપ્ત નથી. प्रत्यक्ष रूप से प्राप्त नहीं हुए हैं, परंतु उनके भाव, एना वचनामृत, एना वाक्य ही ग्रहण कर लिए गए हैं. એટલે બીજા દ્વારા એના વાક્યો પાછા બોલાઈ રહ્યા છે. तो जैसे जलाशय तो प्राप्त नहीं हो पाया, परंतु वहां से कुछ मात्रा में ही जल भर ले आया गया हो. समझो, એ જલાશયનું સાનિધ્ય નથી, પણ એ જલાશયમાંથી આપણે જલ ભરીને ઘરે લાવ્યા કળસામાં, ગાગરમાં કે કેનમાં, तो वो जल भर कर ले आया गया हो, यह अर्थ है. अथवा तो यूं अर्थ कर ले कि उनके वाक्य, समझीश ने बात, કે તમે ગાગરમાં લઈ આવ્યા એ જલ છે એ લાંબો સમય ન રહે, એનું ક્ષુદ્ર ફલ મળે તમને. ફરી પાછું નદીએ જલ ભરવા જવું પડે, લાંબો સમય જલ ન રહે. એવી રીતના જે મુખ્ય વક્તાઓ જે 18 પ્રકારના બતાવ્યા છે એનું વચનામૃત કે એની વાક્ય જે છે એ જેટલા ઇફેક્ટિવ હોય એટલા ઇફેક્ટિવ એની પરોક્ષ દશામાં જે એનું સાંભળીને બીજા લોકો જે કહે છે એ એટલા ઇફેક્ટિવ ન બને. એ જલ ઉપરથી તમે સમજી શકો કે ભાઈ મહાનદી હોય કે મોટા સરોવરના જલ ઘરે લઈ આવીએ પછી લાંબો સમય ન રહે, સરોવરમાં લાંબો વર્ષ દિવસ રહે. અથવા તો અથવા કરીને કલ્યાણરાયજી બીજો અર્થ સમજાવે. જુઓ, એક બીજું એક્ઝામ્પલ આપીને ઉદ્ધૃતોદક અને પતિતોદકવતનું. અથવા તો अर्थ कर ले कि उनके वाक्य वर्षा होने के पश्चात भवन आदि से गिरते हुए जल यानी कि पतितोदक એટલે પડેલું, કે વરસાદ થયો તો આપણા ટેરેસ ઉપર આપણે જલનો સ્ટોર કર્યો, એમાંથી નીચે લઈ આવ્યા, તો એ આપણું જે ટેરેસ છે એના ગુણ દોષને લઈને જલ નીચે આવશે. સમજાઈશ ને? જેવું પાત્રમાં આપણે જલ ભર્યું એના ગુણ દોષને સાથે લઈને આવશે, તો એ પતિતોદકવત કીધું છે, પડેલું. तो पश्चात भवन आदि से गिरे हुए जल यानी कि पतितोदक की भांति उपकार करता है. तात्पर्य यह है कि जैसे आकाश से बरसता हुआ वर्षा का जल सीधे सीधे प्राप्त न होकर किसी पर्वत या किसी भूखंड या किसी भवन की छत पर बरसकर गिरता हुआ प्राप्त हुआ, तो ये पतितोदकवत कहवाय. यानी कि सीधे सीधे आकाश से शुद्ध रूप से प्राप्त नहीं हुआ है,
परंतु जिस किसी आधार पर गिरा वहाँ के गुणधर्मों से मिश्रित होकर प्राप्त हुआ, यह अर्थ है કે જે આધારમાં વરસાદનું જલ પડ્યું એવા ગુણદોષને સાથે લઈને આવ્યું, એ પતિતોદકવત એટલે પડેલું. સમજમાં આવ્યું ને? અમારે એવું થયું કે પહેલાં એક થોડા જગ્યામાં જે વેન્ટિલેશન રાખેલું છે એમાં સિમેન્ટના પતરા હતા. તો સિમેન્ટના જે પતરાઓ આવે એની ઉપર વરસાદનું જલ પડ્યું. તો એની ઉપર વરસાદનું જલ પડ્યું તો મેં કીધું ચાલો અહીંયા તો બહુ ધારાઓ પડે છે તો આપણે એનો સ્ટોર કરીએ. તો એક જે કેલ્બો હતો પ્લાસ્ટિકનો એની અંદર એ જલને સ્ટોર કર્યું. તો જે વરસાદનું જલ તો શુદ્ધ હોય, તમે 2 વર્ષ ન બગડે, તમારા ટાંકામાં સ્ટોર કરો, નીચે ટાંકામાં, અંડરગ્રાઉન્ડ ટાંકામાં. પણ જે સિમેન્ટના પતરા ઉપર પડ્યું અને મેં એનો સ્ટોર કર્યો તો 4 દિવસમાં એની અંદર પૂરા પડી ગયા. કેમ ભાઈ પૂરા પડી ગયા? એ પતિતોદકવત છે. ચોથે દિવસે એની અંદર જીવાત પડી ગઈ. એ પતરાના ગુણદોષ ને પતરાનું જે કેમિકલ્સ છે સિમેન્ટના, એને સાથે લઈને એ જલ આવ્યું. એને કારણે એમાં એ પતિતોદકવત થયું. વરસાદનું જલ જેવું ફલ ન મળ્યું ને એ ઉદ્ધૃતોદક અને પતિતોદકનું ક્ષુદ્ર ફલો મળે, બહુ વધારે ફલ ન મળે. આ વાત કલ્યાણરાયજી અહીંયા સમજાવ્યું. એમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકાય. ઉદ્ધૃતોદક એટલે ઉલેચેલું, પતિતોદકવત એટલે પડેલું. એના દ્વારા શ્રી મહાપ્રભુજી એ સમજાવવા માગે છે કે આગળ જે 19 પ્રકારના વક્તાઓ બતાવ્યા એમાંથી અમૃતોદકને બાદ કરીને, કારણ કે અમૃતોદકનો પ્રકાર કલ્યાણરાયજી હવે સમજાવે છે નીચે, એની વિલક્ષણતા. પણ એ સિવાયના 18 પ્રકારના જે વક્તાઓ છે એની પાસેથી કોઈ સાંભળીને કથા કહે તો એની કેવી ઇફેક્ટ થાય? તો કે એની ક્ષુદ્ર ઇફેક્ટ થાય, ક્ષુદ્ર ફલ મળે. કારણ કે પરોક્ષ છે ને, એટલે આ દ્રષ્ટાંત આપ્યું કે ભાઈ ઉદ્ધૃતોદક ઉલેચેલું. મહાનદીમાંથી તમે જલ ભરી આવ્યા તો લાંબો સમય ન રહે. તમારા પાત્રમાં એની આયુષ્ય કેટલી? 2 દિવસ 3 દિવસ રહે, પછી બગડી જાય. એવી રીતના ઓલા જે મોટા વક્તાઓ જે છે એની પાસેથી સાંભળીને કથા કહેનારા લોકો છે એની ઇફેક્ટ કેટલી રહે? ક્ષુદ્ર, થોડા દિવસ માટે. એમ ઉદ્ધૃતોદક અને પતિતોદક. સમજાણું? કોઈને કઈ પ્રશ્ન છે? ન હોય તો કલ્યાણરાયજીનો આપણે અમૃતોદક વિશે જે એને એક પેરેગ્રાફમાં સમજાવ્યું છે એ લઈ લે. સમજમાં તો આવ્યું કે નહીં? ઉદ્ધૃતોદક કે પતિતોદક કે એમને શ્રવણ મંગલ જ છે. કે સમજાઈ ગયું એટલે જ નથી બોલતા એમ. એટલે આવું જોવા મળે. એટલે આવા બધાના વક્તાનું કોઈ અહીંયા ક્લાસિફાઈડ નથી. એટલે શ્રી મહાપ્રભુજી એને છેલ્લે મિસેલેનિયસમાં બધાને એકી સાથે એક જ ખાતામાં આ બધાને મૂકી દીધા કે આ જે 18 પ્રકાર બતાવ્યા એની પાસેથી સાંભળીને કથા કહેનારા લોકો છે એ બધા એને ક્ષુદ્ર ફલો, એની પાસેથી કોઈ કથા સાંભળે તો એને ક્ષુદ્ર ફલો મળે. હવે આવી વાત અમૃતોદકની કે ભાઈ અમૃતોદકમાં આ સિદ્ધાંત કેમ લાગુ નથી પડતો પતિતોદકનો ને ઉદ્ધૃતોદકવતનો? અમૃતોદક વક્તાની અંદર આ સિદ્ધાંત લાગુ પડવો જોઈએ ને. તમે 18 વક્તાઓમાં લાગુ પાડ્યો અને 19માં અમૃતોદક જે વક્તા છે એમાં તમે આ રૂલ્સને કેમ ત્યાં પ્લેસિંગ નથી કરતા? એને કેમ આ વાત લાગુ નથી પડતી? એનો જવાબ કલ્યાણરાયજી આપે છે. જુઓ કેટલો સુંદર. કે અથવા
अथवा तो ऐसा अर्थ कर ले कि अमृत समुद्र से तुलना किए गए भगवत भाव रखने वाले वक्ताओं के अतिरिक्त, समझो ध्यान थी, अथवा तो अमृत समुद्र से तुलना किए भगवत भक्त, अमृत समुद्र से तुलना किए गए भगवत भाव रखने वाले वक्ताओं से अतिरिक्त જેટલા भी वक्ताओं છે, એટલે 18 प्रकार, उनसे अतिरिक्त अन्य सभी वक्ताओं के भाव उनकी अनुपस्थिति में, शब्दों ध्यान थी समझो, अनुपस्थिति में यथा कथनचित कोई ग्रहण कर ले કે એની ઉપસ્થિતિ નથી, જે મેન વક્તા છે એની ઉપસ્થિતિ નથી, પણ એની પાસેથી સાંભળીને કોઈ કથા કહે તો એની अनुपस्थिति में यथा कथनचित कोई ग्रहण कर ले तो वे भाव उद्धृतोदक की भांति श्रोता का उपकार करता है। तो श्रोता ने उद्धृतोदक जलनी जेम थोड़ो क्षुद्र उपकार एनी ऊपर थाय छे। और यदि उनके वाक्यों का श्रवण कर लिया जाए तो पतितोदकवत फल सिद्धि करा देता है। तो एने पतितोदकवत कीधुं કે જ્યારે મોટા જે મહાનદી વગેરે જે છે વક્તાઓ, એના જેવા જે વક્તાઓ છે એના પાસેથી કોઈ સાંભળે તો એ ઉદ્ધૃતોદક કહેવાય, ઉલેચેલું, અને પછી એની પાસેથી સાંભળીને કોઈ કથા કહે તો એ પતિતોદકવત કહેવાય, એ પડેલું, શ્રોતાના કાનમાં પડ્યું પછી, સમજાણું ને? ઉદ્ધૃતોદક અને પતિતોદકની પ્રોસેસ, કે મોટા જે અત્યારે ક્લાસિફાઈડ જે 18 પ્રકાર બતાવ્યા અમૃતોદક સિવાયના, એની પાસેથી કોઈ સાંભળે તો એ ઉદ્ધૃતોદક જલ કહેવાય, અને એની પાસેથી સાંભળીને જ્યારે બીજાને કહે તો એ પતિતોદકવત કહેવાય, પડેલું, એને નાખેલું એના કાનમાં. तो पतितोदकवत फल सिद्धि करा देता है. એટલે એવી ક્ષુદ્ર ફલ સિદ્ધિ એને મળી જાય કે ભાઈ તમે ગાગર ભરી આવ્યા મહાનદીમાંથી ને પછી જલ છે તમે વાપર્યું તો કેટલા 2 દિવસ તમને ઉપયોગમાં આવ્યું, એવા ક્ષુદ્ર ફલ તમને મળે. જબકી હવે સમજાવવું છે અમૃતોદકને. હવે કલ્યાણરાયજી જુઓ, અમૃતોદક વક્તાને સમજાવે છે કે ભાઈ આ સિદ્ધાંત અમૃતોદક વક્તામાં કેમ લાગુ નહીં પડે, એનો ખુલાસો કરો. तो जबकि अमृत समुद्र से तुलना किए गए भगवदियों की वाणी उनका भाव तो बिंदुपान भी फल सिद्धि करा देता है. अमृतोदक जे वक्ता છે એની પાસેથી કોઈ સાંભળીને ભગવાનની કથા કહે તો એ બિંદુપાન ભલે હોય તો એના જીવનને બદલાવી નાખે છે, એને ભગવત ભાવ પ્રાપ્ત કરાવે છે જ. ભલે બિંદુપાન હોય તો પણ એને ભગવાનમાં ભક્તિ વધે છે જ. એ ઉદ્ધૃતોદક ને પતિતોદકવતની જેમ નહીં થાય, ક્ષુદ્રફલ આપનારું નહીં થાય. અમૃત હોવાના કારણે એટલું જ ઇફેક્ટિવ રહેશે, એટલું જ ઉત્તમ ફલ પ્રદાન કરનારું થઈ જશે. તો જબकि अमृत समुद्र से तुलना किए गए भगवदियों की वाणी उनका भाव तो बिंदुपान की फल सिद्धि करा देता है. भले ही वे प्रत्यक्ष रूप से न भी प्राप्त हो, प्रत्यक्ष रूप से न भी प्राप्त हुआ हो. તો અત્યારે મહાપ્રભુજી આપણને પ્રત્યક્ષ રૂપથી નથી, પણ એની વાણી તો છે ને, એની વાણી તો આપણને કોઈ ભગવત ભક્તના મુખથી કે ગ્રંથ દ્વારા આપણને પ્રાપ્ત થઈ રહી છે ને, એ આપણા માટે અમૃતોદક છે, આપણા જીવનને બદલી નાખે છે. જેમ હમણાં આપણે ષોડશ ગ્રંથ પરિચયમાં વાંચ્યું કે જે અજામિલ વગેરેને જે વિષ્ણુદૂતોના વાક્યો જે છે એ બિંદુપાન જેટલા થોડાક જ હતા, છતાં પણ એ વાક્યોથી એની કૃતિ, એની મતિ, એની ભાવના બધામાં ચમત્કારિક પરિવર્તન આવી ગયું. કેમ ચમત્કારિક પરિવર્તન આવી ગયું ભાઈ? બિંદુપાન જ હતું, પણ અમૃતોદકના જે વાક્યો છે એનું બિંદુપાન હતું, એટલે આવું ચમત્કારિક પરિવર્તન આવ્યું. એવી રીતના મહાપ્રભુજીની જે વાણી છે એ અમૃતોદક છે. મહાપ્રભુજી અમૃતોદક છે. ગુસાઈજી, ગોપીનાથજી, હરિરાયજી, પુરુષોત્તમજી ઇત્યાદિ આપણા માટે અમૃતોદક છે.
પણ એની વાણી પણ આજે કોઈ એના ગ્રંથોમાંથી અવગાહન કરે કે કોઈ ભગવદ્ ભક્તના મુખથી સાંભળે તો એ અમૃતોદકની જેમ જ ઇફેક્ટિવ થાય, એની ભક્તિ વધે જ, એવું કલ્યાણરાયજી કહે છે. જુઓ કેટલી મીઠી વાત છે કે ભલે ही वे प्रत्यक्ष रूप से न भी प्राप्त हो, એટલે એ વક્તા આપણને પ્રત્યક્ષ રૂપથી ન પણ હોય આપણી સામે, प्रत्यक्ष रूप से न भी प्राप्त हुआ हो, यह दोनों में अंतर है. इसका तात्पर्य यह हुआ कि उनकी अनुपस्थिति में उनके भावों एवं वाक्यों को ग्रहण कर लेने का फल भी श्रोता को पतितोदक एवं उद्धृतोदक के समान ही प्राप्त होता है. जैसे किसी स्थान में भर कर लाया गया जल उसके उपस्थान के समान गुण तो उत्पन्न कर सकता है, परंतु ठीक वही के गुण प्रकट नहीं कर सकता है. ध्यान से समझो कि जैसे कि किसी स्थान से भर कर लाया गया जल उसके उपस्थान के સમાન ગુણ તો ઉત્પન્ન કરી શકતા હે, કે જેમ તમે ગંગાજીમાંથી જલ ભરીને લાવ્યા કે કોઈ મહાનદીમાંથી જલ ભરીને લાવ્યા તો એના ગુણ તો એમાં છે, પરંતુ ठीक वही के गुण प्रगट नहीं कर सकता. પણ ત્યાં જે સ્થાનનું મહાત્મય છે, જે તીર્થનું મહાત્મય છે, એ એમાં નથી આવતું. સમજાય છે વાત? તમે ગંગાજીમાંથી જલ પ્રગટ ભરી આવ્યા ઘરે, હવે ઈ જલથી તમે ઘરે ના આવો તો તીર્થનું ફલ ન મળે. એ તો ત્યાં જ જ્યાં તીર્થ છે, જ્યાં એને પાપ નાશ કરવાની શક્તિ છે, જેમ હરિદ્વાર ફોર એક્ઝામ્પલ, ત્યાં જ ફલ મળે. ઘરે ગંગાજીના જલથી તમે ના આવો તો તીર્થનું ફલ ન મળે, પાપ નાશ ન થાય. સમજમાં આવ્યું ને? એ વાત कल्याणराय કહે છે. જુઓ, उदाहरण के रूप में समझिए कि जैसे गंगा जी का जल भरकर घर ले आया जाए तो उसमें गंगा जी के समान पवित्रता तो अवश्य मानी जाएगी, परंतु उसमें प्रवाह रूपा गंगा जी एवं गंगा जी की जो आध्यात्मिक शक्ति है पाप नाश करवानी, जो आध्यात्मिक शक्ति गंगा जी की जो आध्यात्मिकता तीर्थ रूपता जैसे गुण नहीं आ पाएंगे. આવા ગુણો તો એમાં ન આવે ભાઈ. ભલે ગંગાજલ છે, પવિત્ર છે, બધી વાત સાચી, પરંતુ જે તીર્થરૂપા શક્તિ છે, જે પાપનાશક શક્તિ છે, આધ્યાત્મિકતા છે, એ ન આવે. આ શા માટે સમજાવે છે કે આ બીજા બધાય જે 18 પ્રકારના વક્તાઓને સમજાવવા માટે, અમૃતોદકને સમજાવવા માટે નહીં. અમૃતોદકની વાત હવે નીચે પાછી કહે છે કલ્યાણરાયજી. સમજાય ને? ઉદ્ધૃતોદક અને પતિતોદકનો સિદ્ધાંત છે એ 18 પ્રકારના વક્તાઓમાં લાગુ પડશે, અમૃતોદકમાં લાગુ નહીં પડે. કેવી રીતના? તો કે જેમ ગંગાજીનું જલ તમે લઈ આવો તો એની જે તીર્થરૂપતા છે એ ન આવે. તો પછી મોટા મોટા ધનવાન લોકો છે એ ગંગાજીના પીપ લઈ આવે, પીપ ભરીને આવે ને ઘરમાં બહુ મોટું સ્વિમિંગ પુલ બનાવે, કે જે ઓલો નાવાનો હોજ હોય એને શું કહેવાય? નાવાનું હોજ બનાવે. સ્વિમિંગ પુલ તો મોટું હોય ને, કે નાનું હોય ને શું કહેવાય? હા, બાથ ટબ. હા, તો એ બાથ ટબ જે છે એની અંદર નાખી દે પીપ, પછી નાયા કરે રોજ. પછી એમ કે અમને હવે અમારા પાપ દૂર થઈ ગયા, કે હવે અમને તીર્થમાં નાવાનું ફલ મળી ગયું, તો ન મળે. કારણ કે ઉદ્ધૃતોદક જલ છે, પતિતોદક છે. સમજમાં આવ્યું ને? પણ અમૃત જે સમુદ્ર છે એમાં આ વાત નથી. એમાં તો એ એટલું જ ઇફેક્ટિવ, એટલું જ ફલ આપે અમૃત. એ વાત કલ્યાણરાયજી નીચે કહે છે. જુઓ, परंतु जुओ
उन्हीं गंगा जी की जो आध्यात्मिकता तीर्थ रूपता जैसे गुण नहीं आ पाएंगे। ठीक उसी प्रकार अमृत समुद्र तुल्य से अतिरिक्त, જુઓ અતિરિક્ત શબ્દ મૂકો, અમૃત સમુદ્રને બાદ કરતા જે વક્તાઓ છે બીજા 18 પ્રકારના, આ 19મો જે અમૃત સમુદ્રની વાત છે એને एक्स्ट्रा यानी विलक्षणता बतावी है। तो ठीक उसी प्रकार अमृत समुद्र से अतिरिक्त जितने भी वक्ता है उन वक्ताओं के भाव या वाक्यों को श्रोता ग्रहण कर ले तो वे भाव श्रोता में उनके समान गुण तो पैदा कर सकते हैं, परंतु उन्हीं वक्ताओं के यथावत गुणों को पैदा नहीं कर सकते। पण जे आज वक्ताओना सानिध्यમાં જે ફલ પ્રાપ્તિ થાય એવું તો એને ન થાય ઉદ્ધૃતોદકથી ને પતિતોદકવતથી, સમજાણું? किंतु જે અમૃતોદક છે, જે સુધા છે, वो सदैव हर परिस्थिति में एक जैसी ही रहती है। અમૃતોદક જલની અંદર તમે અમૃતના સમુદ્રમાંથી ગાગર ભરી આવો અમૃતની, તો એ અમૃતનો સમુદ્ર જેવી જ રહે હંમેશા, એમાં કોઈ વિકાર આવતો નથી, એમાં કોઈ ફેરફાર નથી થતો, કારણ કે અમૃત ઉત્તમ છે, અલૌકિક છે, એટલા માટે। તો હર પરિસ્થિતિ में एक जैसा ही रहती है, अतः अमृत समुद्र तुल्य वक्ताओं के भाव तो चाहे सीधे सीधे उनसे ही प्रत्यक्ष रूप से प्राप्त हो, चाहे वाणी के श्रवण द्वारा, वे तो श्रोता में ठीक उनके जैसे ही भगवत गुण उत्पन्न कर देते हैं। यह विशेष है अमृत समुद्र में કે ભલે એની પરોક્ષ દશા હોય, એટલે કે મહાપ્રભુજીના જે વાક્યો છે, વાણી છે, મહાપ્રભુજીનું અત્યારે આપણને મહાપ્રભુજીની પરોક્ષ દશા છે, એટલે કે અવતાર દશા નથી, તો પણ આજે પણ મહાપ્રભુજીની વાણી એટલી જ ઇફેક્ટિવ છે। આજે પણ આચાર્ય ચરણોની વાણી, ગુસાઈજીની વાણી, ગોપીનાથજીની વાણી, આપણા આચાર્યોની, હરિરાયજી, પુરુષોત્તમજી ઇત્યાદि આચાર્યોની વાણી આજે પણ એટલી જ ઇફેક્ટિવ છે, કારણ કે અમૃત તુલ્ય છે, અમૃત સમુદ્ર જેવા વક્તાઓ છે, એટલે એની વાણી પણ આજે પણ એટલી જ અલૌકિક ઇફેક્ટિવ છે, એમાં કોઈ જાતનો વિકાર આવતો નથી। આજે પણ જો કોઈ એનું શ્રવણ કરે તો આજે પણ એને એવો જ આનંદ આવે। એટલે તો આપણે મહાપ્રભુજીના ગ્રંથોનો જ્યારે પાઠ કરીએ તો રોજ આપણને આનંદ આવે, સમજાય નહીં? ક્યારે આનંદ ઓછો નથી થતો, વધતો જાય। આજે આપણે ભાગવતનું શ્રવણ કર્યું સુબોધનીજીનું, પાછું બીજી વાર કરીએ તો આનંદ આપણો પરમાનંદ થઈ જાય, વધી જાય। સમજમાં આવે ને? એમાં આપણને ક્યારેય ડિમોલિશન યુટિલિટી નથી થતી કે તમે ભોજન કરો, બહુ ભૂખ લાગી હોય તો એમાં એક કોળિયો પહેલા 5-6 કોળિયા ખાઓ ત્યારે આપણી ભોજનનો સ્વાદની ઇન્ટેન્સિટી વધારે હોય, પછી ધીરે ધીરે ડિમોલિશ થતી જાય। એવી ડિમોલિશન અહીંયા નથી થતું, અહીંયા તો વધતો જાય। એક વખત તમે કીર્તન કરો, જુઓ, પછી એ જ કીર્તન તમે જ્યારે પાછું બીજી વાર કરો, સારી રીતે આવડી જાય, પછી રાગ તાલ સાથે કરો, જુઓ, એનો આનંદ વધતો જાય, એનું એન્જોયમેન્ટ આપણને કીર્તનનું વધતું જાય, ડિમોલિશન ન થાય। ભોજનમાં, લૌકિક પદાર્થોમાં, બધાય પદાર્થો એવા છે, ડિમોલિશન, બધી યુટિલિટી તમે જુઓ ડિમોલિશ થતી જાય, કોઈ બી વિષય ભોગવો। હા, તો ઈ ડિમોલિશ કેમ થાય છે ભાઈ? એ બધાય સાંસારિક પદાર્થો છે, ઉદ્ધૃતોદક ને પતિતોદકવત છે, એટલે એમાંથી આનંદ આપણને કાયમી નથી આવતો। ક્ષુદ્ર આનંદ મળે છે, થોડો આનંદ મળે છે, પછી ડિમિલિશ થઈ જાય છે, ઘટી જાય છે। કોઈ બી ગીત તમે સાંભળો, 5 વખતમાં એ તમને જૂનું થઈ જાય, પછી તમને નવું ગીત સાંભળવું જોઈએ। આપણું શાસ્ત્રીય સંગીત આજે હજારો વર્ષ બ્રહ્માજી આ સૃષ્ટિ ઉત્પન્ન કરી ત્યારનું છે, તો એમાંથી કેમ આપણી સંગીતની અંદરથી આનંદ ઓછો નથી થતો? આજે પણ એટલું જ આનંદદાયક છે। આજે કોઈ કીર્તન સાહિત્યની કીર્તનો શીખે તો એ જ આનંદ આજે પણ એટલો જ એને આનંદ પ્રાપ્ત થાય। આપણું સંગીત શાસ્ત્ર તો હજારો વર્ષથી પ્રગટ થયું। કીર્તનોને તમે શીખો, જુઓ, જે આનંદ આજે આપણને આવે, પછી તમે 50 વખત ગાઈને પાછું ગાવ ને,
51મી વાર ગાઉં ને તો એનો આનંદ વધી ગયો હોય, સારી રીતે એન્જોયમેન્ટ આવવા માંડે. જેમ જેમ એને આપણે ઘૂંટીએ, જેમ જેમ આપણે એને ગાઈએ તાલ રાગ સાથે. પણ કોઈ બી ગીત છે એમાં એવું નથી, કંઈક તો વિલક્ષણતા છે ને ભાઈ અમૃતો દકવતની. બોલો, એ વાત કલ્યાણરાયજી અહીંયા સમજાવે છે આપણને. ભાઈ અમૃત તુલ્ય જે વક્તાઓ છે એની વાણી આજે પણ એટલી જ ઇફેક્ટિવ છે. ભલે મહાપ્રભુજીએ 550 વર્ષ પહેલા એ વાણીને ઉચ્ચારણ કર્યું હોય, પણ એ વાણી આજે એટલી જ ઇફેક્ટિવ છે મહાપ્રભુજીના ગ્રંથોમાંથી, કે એવા આચાર્યોના કે ભગવદીઓના મુખથી આપણે એનું જ્યારે શ્રવણ કરીએ તો આજે પણ આપણને એટલી જ એ વાણી છે અમૃતોદકની જેમ જ આપણા જીવનમાં પરિવર્તન લાવે છે, ભગવત ભાવને વધારે છે, ભક્તિને વધારે છે. એ ઉદ્ધૃતોદક ને પતિતોદકવત નથી, એવું કલ્યાણરાયજી કહે છે કે જુઓ, अमृत समुद्र तुल्य वक्ताओं के भाव तो चाहे सीधे सीधे मिले, चाहे सीधे सीधे उनसे ही प्रत्यक्ष रूप में प्राप्त हो, चाहे वाणी के द्वारा, वे तो श्रोता के ठीक उनके जैसा ही भगवत गुण उत्पन्न करते हैं. એવી જ ભગવત ગુણોને પ્રગટ કરે છે કે આજે પણ સુબોધનીજી વાંચો તો જેવો આનંદ આપણને આવે, જે મહાપ્રભુજી કહેતા, આચાર્ય ચરણો જે કહેતા અને જે આનંદ આવતો ભક્તોને, એવો જ આનંદ આજે પણ સુબોધનીજીનું આપણે એવા આચાર્યો કે ભક્તોના મુખથી શ્રવણ કરીએ તો આપણને આવે છે આનંદ. એમાં ઓછો નથી થતો, વધતો જાય છે. વારંવાર એનું અવગાહન કરતાથી વધતો જાય. આપણે વાંચીએ તો પણ આનંદ આવે છે. હા, જાતે પણ એનું આપણે અવગાહન કરીએ. મહાપ્રભુજીની વાણી તો અમૃતોદક છે જ, પણ અત્યારના જે વક્તાઓ એ અમૃતોદક વાણીનું મિસઇન્ટરપ્રેટ કરીને જે રજૂઆત કરે છે એમાં બધો પ્રોબ્લેમ થઈ જાય છે. એટલે વાણી તો અમૃત સમાન છે, પણ આધુનિક જે બાળકો જે છે, જેમ કે ગૃહે સીત્વા સ્વધર્મ હતા, તો ગૃહે ને ગ્રસ્ત આશ્રમ ને એવું બધું ખોટો મિનિંગ કરીને શબ્દો એ છે, પણ એનો અર્થ એ લોકો જુદી રીતે ઘટાડીને લોકોને જુદે માર્ગે દોરી જાય છે. એમાં એનો સ્વાર્થ છે. મહાપ્રભુજીમાં જો નિષ્ઠા હોત, મહાપ્રભુજીની વાણીમાં જો નિષ્ઠા હોત તો કોઈ દિવસ મહાપ્રભુજીની વાણીનો દુરુપયોગ ન કરે. મહાપ્રભુજીની વાણીના અવળા અર્થો કરીને એ લોકોનું પ્રયોજન ધન કમાવાનું છે, કે તનુજાને વિતજાને ભાગલા પાડી દે તો વૈષ્ણવો તનુજા કરે, વૈષ્ણવો વિતજા કરે અને મુખ્ય ભીતરિયાઓ તનુજા કરે અને આપણું મંદિર ચાલે. તો અંતતઃ પેટ્રોલ ભરાવાનું, હા, અંતતઃ તો મહાપ્રભુજીના વાણીના આ દુરુપયોગ કરીને એની પાછળ કોઈ ભક્તિ વધારવાનું કોઈ પ્રયોજન એનું નથી. ભક્તિ વધારવાનું પ્રયોજન હોય તો શુદ્ધ મહાપ્રભુજીની જે અમૃતોદક વાણી છે એ જ ન સમજાવે. આ કલ્યાણરાયજીની ટીકાથી કે શ્રી ગોકુલનાથજીની ટીકાથી કે હરિરાયજીની ટીકાથી કે પુરુષોત્તમજીની ટીકાથી, આમાં એનું ષડયંત્ર છે કે એને પોતાનો સ્વાર્થ છે, એટલે પછી અમૃતોદક રહેતું નથી ભાઈ. એ અમૃતોદક નહીં, એમાં પાછું ભેળસેળ કરી દે. બાકી પ્યોરલી મહાપ્રભુજીની વાણી તો અમૃતોદક છે, પણ ઈ જ્યારે એને દૂષિત કરી નાખે છે, દૂષિત કરી નાખે, એટલે તો 16 ગ્રંથ કોઈ સમજાવતું નથી ભાવેશભાઈ. હા, એટલે તો 16 ગ્રંથ સમજાવતા જ નથી. એ બીજી બધી વાતો કરે છે પણ 16 ગ્રંથ નથી એક્સપ્લેન કરતા. યુટ્યુબ ઉપર જુઓ, કોઈ 16 ગ્રંથ સમજાવવા રાજી જ નથી. 16 ગ્રંથ નહીં લેવાના. બીજી વાત કરો, વલ્ભાખ્યાન ઉપર પ્રવચન કરો, રાસ પંચાધ્યાયી ઉપર પ્રવચન કરો, વધુમાં વધુ તો વલ્ભાખ્યાન ઉપર કરી દો. બાકી 16 સિદ્ધાંત મુક્તાવલીને તો અડવાનું જ નહીં. એમાં જલભેદ તો કોઈને કહેવાનું જ નહીં કે આવો ગ્રંથ છે મહાપ્રભુજીનો, નહીતર તો આપણું બધું ચક્કાચૂટી જશે, આપણું બધું ધંધો બંધ થઈ જશે. જલભેદની વાત નહીં કરતા. એટલે હમણાં થોડાક દી પહેલા એક વૈષ્ણવનો ફોન આવ્યો, બહુ મજેદાર વાત સાંભળો. એણે મને આ સાંભળ્યું, આ બધું આપણું ઓનલાઈન આપણે મૂકીએ છીએ તો જલભેદ સાંભળ્યું, તો એને કહ્યું કે અમને તો એમ કે જલભેદ એટલે એમાં ખાસાનું જલ ને સેવકીનું જલ ને
ઠાકોરજીના ઉપયોગમાં આવતું જલ ને નાવાનું જલ ને આવા બધા સમજાવ્યું હશે. આમ એ તો નરસિંહ મહેતા તળાવ આઘું અહીંથી થોડું દૂર થાય ને તો ડૂબીને મરવા જેવી વાત છે. જલભેદમાં વર્ણન શેનું છે? કયું જલ સેવામાં વાપરવું, અપરસમાં કયું જલ વાપરવું, ખાસાનું જલ ને સેવકીનું જલ ને ઢીકડો જલ ને પૂછડો જલ ને કેટલા બધા જલની વાત મને એને કરી. સમજમાં આવે વાત? જલભેદનો અર્થ આવો કર્યો. હોય કે અમને અત્યારે ખબર પડી કે જલભેદમાં શ્રી મહાપ્રભુજી આવી વાતો કરી, વક્તાની વાત કરી, કેવા વક્તા પાસેથી કથા સાંભળવી ને કેવા વક્તા પાસેથી ન સાંભળવી આવી તો પહેલી વાર અમે સાંભળ્યું. અમને એમ કે જલમાં તો જલના બધા ભેદ બતાવ્યા છે, પ્રકાર બતાવ્યા છે. શા માટે ભાઈ આવું? કારણ કે કોઈ જલભેદ સમજાવ્યો જ નથી. જલભેદ સમજાવે તો ઘણા બધા એના ધંધા બંધ થઈ જાય, તો ભક્તિ વૈષ્ણવની વધી જાય. જલભેદ સમજાવે તો અમારું ન સાંભળે પછી, કારણ કે અમે આજીવિકા માટે કથા કહીએ છીએ. બહુ મોટી પ્રોબ્લેમ છે, મોકાણ છે બહુ મોટી. એટલે પેલા 16 ગ્રંથ સમજવા ખૂબ જરૂરી છે. મહાપ્રભુજીના માર્ગ ઉપર જો આપણે ચાલવું હોય તો કેટલી ડીપ કેર આચાર્ય ચરણોએ લીધી કેવલ કથા ને શ્રવણની બાબતમાં. સમજો, કથા શ્રવણની બાબતમાં આટલી ડીપ કેર આપણો આચાર્ય આપણા મહાપ્રભુજી લે કે દુનિયાના વર્લ્ડમાં કોઈ ગ્રંથ મને નથી લાગતું કે આવો આટલી ડીપ કેર વક્તાની બાબતમાં લીધી હોય કે આવો ગ્રંથ આપણને મળે. ઇમ્પોસિબલ. ભાવિને ભૂતોસ્ત્યપી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી સિવાય કોઈની દેન નથી આ, કે જે આ સૌભાગ્ય પુષ્ટિ દેવી જીવોને મળ્યું છે. છતાં એ કોઈ કહેતું જ નથી જલભેદ. આટલો દિવ્ય ગ્રંથ જે આપણા મહાપ્રભુજીએ પ્યોરલી વક્તા માટે આપણને સમજાવ્યો, કોઈ સંપ્રદાયમાં ન મળે આપણને આ રહસ્ય વક્તા અને શ્રોતાનું. સમજમાં આવ્યું ને? કોઈને કઈ પ્રશ્ન છે બીજો? અહીંયા આપણો આ ઉદ્ધૃતોદકવત તથા પતિતોદકવત, ઉદ્ધૃતોદકવત સર્વે પતિતોદકવત તથા ઉક્તા અતિરિક્ત વાક્યાની ફલમ ચાપી તથા તથા. ઘણું રહસ્ય આપણને છેલ્લા શ્લોકમાં મહાપ્રભુજીએ અને કલ્યાણરાયજીએ, પુરુષોત્તમજીએ પણ આ જ રીતના ઘણું રહસ્ય સમજાવી દીધું આપણા આચાર્યોએ, આપણા ટીકાકારોએ. અહીંયા સુધી આપણે 20 શ્લોક થયા. એક લાસ્ટ સમાપનમાં છેલ્લો શ્લોક છે. કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી લ્યો, નહીંતર આપણે સમાપન કરીએ. એક શ્લોક આપણે આવતા વખતે લઈ લેશું. જો કે એની ટીકા તો થોડીક જ છે, 4-5 લીટીની જ. પણ કોઈના કોઈ પ્રશ્ન હોય તો મને આનંદ થશે. ભાવેશભાઈ, આપણે ભાગવતમાં જે 3 પ્રકારના અધિકારી બતાવ્યા છે એને વિઝાવિઝ જલભેદ સાથે આપણે બંનેનું કમ્પેરિઝન કરીએ એટલે એમાં જે ઉત્તમ, મધ્યમ ને હીન એ 3 અધિકારી ભાગવતના જે બતાવ્યા છે, આમાં વક્તાના 20 પ્રકાર બતાવ્યા છે. એટલે ત્યાં શોર્ટમાં છે, અહીંયા વિસ્તારપૂર્વક આખું એ વાત છે ને. શ્યામ બાવાશ્રીએ 16 ગ્રંથ પરિચયમાં એની ભૂમિકામાં આ વાત સમજાવી છે કે એમાંથી જે વક્તાના ગુણો છે, ભાગવતના કથાને કરનારા જે વક્તાઓ છે એની જે ક્વોલિફિકેશન છે એ અહીંયા હોવી જરૂરી નથી. જેમ ત્યાં બ્રાહ્મણ હોવું જરૂરી છે ભાગવતની કથા કહેવા માટે, પણ ભાગવત અંતર્ગત વર્ણિત ભગવાનની લીલા જે છે, ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા, ચરિત્રોનું વર્ણન જ્યારે આપણે સત્સંગ કરીએ કે શ્રવણ કીર્તન કરીએ, એમાં બ્રાહ્મણ વક્તા હોવું જરૂરી નથી કે યજ્ઞોપવિત ધારણ કરેલો હોવો જરૂરી નથી. ત્યાં એ જરૂરી છે. સમજાઈશ ને વાત? એટલે અમુક ગુણો છે, સંસારમાં વૈરાગ્ય હોવો, માત્સર્યનો અભાવ હોવો, આ બધા જે ગુણો બતાવ્યા છે એ પાછા અહીંયા કેરી ઓન થશે, લાગુ પડશે. સમજાઈશ ને?
ઘણું બહુ સુંદર ભૂમિકામાં સારું સમજાવ્યું છે. આજે આપણી પાસે સમય નથી, પણ આવતા વખતે આપણે લેશું. મેં શરૂઆતમાં થોડું અઘરું બધાને પડે એટલે થોડું સ્કીપ કરી દીધું છે, એટલે મેં ન લીધું એ. પણ એનો ખુલાસો શ્યામબાવાશ્રીએ ભૂમિકામાં પરિચયમાં, ષોડશ ગ્રંથ પરિચયમાં જલભેદની ભૂમિકામાં કર્યો છે. અને એક બીજો વાત ખાસ કહેવાની એ છે આમાં કે ઘણા લોકો જે કીર્તનો ગાતા હોય છે એ કીર્તનોની અંદર રસવય ને દીર્ઘય ને રસવય આવે ત્યાં ટૂંકું બોલવું ને દીર્ઘય આવે ત્યાં લંબાવવું ને આવું ઘણા લોકો કહેતા હોય છે. પણ આ રૂલ્સ છે એ કીર્તનનો નથી, આ સંસ્કૃતનો છે. સંસ્કૃતના શ્લોકોના જે આપણે પાઠ કરીએ ત્યારે આપણે આ કાળજી લેવી જરૂરી છે કે રસવઈને ટૂંકાવી ને દીર્ઘઈને લંબાવી વગેરે વગેરે ઘણા બે રૂલ્સ છે. એ સંસ્કૃત શ્લોકોના રૂલ્સ છે. અહીંયા એ લાગુ પડતા નથી જ્યારે આપણે ભગવાનના કીર્તનનું ગુણગાન કરીએ છીએ ત્યારે. એના માટે એક બહુ સુંદર શ્લોક છે જે ષોડશ ગ્રંથ પરિચયની ભૂમિકામાં પૂજ્ય શ્યામબાવાશ્રીએ એ શ્લોકને ટાંક્યો છે. પ્રથમ સ્કંધના 5મા અધ્યાયનો 11મો શ્લોક છે. એમાં ભાગવત એમ કહે છે કે યદ વાગ્વિસર્ગો જનતાઘ વિપ્લવો યસ્મિન પ્રતિશ્લોકમ બદ્ધવત્યપી નામાન્ય અનંતસ્ય યશો કિંચિતાનિયઃ શૃણુવંતી ગાયંતી ગૃણંતી સાધવઃ. એટલે ભક્તોના મુખથી નીકળેલી જે વાણી છે, જે ભગવાનના ગુણો છે, ભક્તોના મુખથી નીકળેલી વાણી છે, ચાહે લૌકિક ભાષામાં ગાવામાં આવેલી હોય, એટલે ધોળપદના રૂપમાં, જેમ દયારામભાઈ ગુજરાતીમાં જે ગાયેલા છે ધોળપદ વગેરે, તો એ લૌકિક ભાષામાં જે ગાયેલા પદો છે કે ગેય એટલે ગાયેલા પદો હોય, અથવા તો સંસ્કૃત ભાષામાં ગાવામાં આવેલા ગીત ગોવિંદ જેવા કાવ્ય હોય. સમજો, એટલે લૌકિક ભાષામાં ગાયેલા એ પદો હોય, ધોળ પદોના રૂપમાં હોય કે કીર્તનોના રૂપમાં હોય, અથવા તો સંસ્કૃત ભાષામાં ગાવામાં આવેલા ગીત ગોવિંદ જેવા કાવ્યો હોય. તો એ બધા જ ભગવાનના જે ગુણો છે એ ભક્તના મુખથી જ્યારે શ્રવણ કરવામાં આવે ત્યારે પ્રાણી માત્રના બધા પાપોનો નાશ કરી નાખે છે. જનતા અઘ વિપ્લવ, જનોના બધા પાપોનો નાશ કરી નાખે છે. અને એવો સંભવ છે કે એવા ગીતો કે કાવ્યોમાં, સમજો ધ્યાનથી, એવા ગીતો કે કાવ્યોમાં વ્યાકરણ કે છંદની દ્રષ્ટિએ જોઈએ, વ્યાકરણ અને છંદની દ્રષ્ટિએ જોતા કંઈક ખામીઓ હોય, એટલે વ્યાકરણ કે છંદ બરાબર એમાં ન હોય ચલો, પણ ભગવાનના ગુણોનું જ વર્ણન હોય, ભલે એમાં વ્યાકરણનો સિદ્ધાંત જળવાયેલો ન હોય કે છંદનો સિદ્ધાંત જળવાયેલો ન હોય તો પણ, અથવા તો ગાવા, આ એક વાત કે વ્યાકરણનો સિદ્ધાંત કે છંદનો સિદ્ધાંત જળવાયેલો ન હોય પણ ભગવાનના ગુણો જ છે ને. અને બીજી વાત કે ગાવાની પ્રક્રિયામાં ભગવાનના નામોના અક્ષરોમાં ખેંચીને ગાન કરતી વખતે પરસ્પરના સહભાવ તૂટી જતા હોય, એટલે જ્યારે આપણે તાલબદ્ધ ગાઈએ ને ત્યારે ઘણી વખત શું થાય કે અમુક શબ્દો આ બાજુ વયા જાય તાલના એક આવર્તનમાં અને અમુક શબ્દો બીજા આવર્તનમાં જાય, એટલે વચ્ચેનો સહભાવ તૂટી જાય. સમજે? જેમ નંદરાય કુમાર મોહન કીર્તન છે માલવ રાગમાં, નંદરાય કુમાર મોહન, તીન તાલમાં ગાતા હોય તો નંદરાય કુમાર મોહન, તો નંદરાય કુ એક આવર્તનમાં આવે, બીજા આવર્તનમાં માર મોહન, તો એનો મતલબ એવો થાય કે નંદરાય કુમાર મોહન, એવો થાય. તો સ્વભાવ તૂટી ગયો તાલના કારણે. પણ ગાવાવાળાનો જે ભાવ છે એ કોઈ નંદરાય કુમાર મોહનનો નથી, નંદરાય કુમાર મોહનનો જ છે. તો સમજો.
પરસ્પરના સહભાવ તૂટી જતા હોય તાલના કારણે, કારણ કે તાલમાં બંધ બેસાડવામાં ઘણી પ્રોબ્લેમ થતી હોય, આવી રીતના શબ્દોને વચ્ચેથી ગેપ કરવો પડે તાલનું આવર્તનને ફીટ બેસાડવા માટે. તો પરસ્પરના જુઓ, ભગવાનના નામોના અક્ષરોમાં ખેંચીને ગાન કરતી વખતે પરસ્પરના સહભાવ તૂટી જતો હોય, પરંતુ તો પણ અનંત કીર્તિવાળા ભગવાનના યશથી ભર્યા અનંત ભગવાનના નામ જ્યારે ભક્તિમાન વક્તાઓના મુખથી સાંભળવામાં આવે, સમજો, ભલે એમાં સહવાસ તૂટી જતો હોય કીર્તનોમાં, કે ગાનારો જે છે એની અંદર વ્યાકરણનો રૂલ્સ નભતો ન હોય, કે છંદનો રૂલ્સ ન નભ્યો હોય, છતાં પણ ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા, ચરિત્રો એવા ભગવત ભક્ત વક્તાઓના મુખથી સાંભળવામાં આવે, અથવા તો ભક્તિમાન શ્રોતાઓની સમક્ષ એને ગાવામાં આવે ત્યારે, અથવા તો જાતે સ્વયં પણ એકાકીપણે એનું આપણે ગુણગાન કરીએ, કોઈ શ્રોતા ન મળતો હોય તો જાતે ગુણગાન ગાઈએ, ભગવાનના કીર્તનોને ગાઈએ, અથવા તો સ્વયં એકાકીપણે લેવામાં આવે ત્યારે બધા પાપોને એ દૂર કરી નાખે છે. આવું સુબોધનીજીમાં મહાપ્રભુજી પ્રથમ સ્કંદ 5મો અધ્યાય અને 11મા શ્લોકના સુબોધનીજીમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે. સમજમાં આવ્યું ને? એટલે ઘણા લોકોને આવો અઠાગ્રહ હોય, ખોટો છે, કે રસવઈ હોય ને ટૂંકાવું ને દીર્ઘ હોય ને લંબાવું. આ સિદ્ધાંત સંસ્કૃતનો છે ભાઈ, કીર્તનોનો નથી. કીર્તનોની અંદર ગાવામાં અહીંયા કહી રહ્યા છે મહાપ્રભુજી કે અક્ષરોની ખેંચતાણમાં ગાન કરતી વખતે એના પરસ્પરનો સહભાવ તૂટી જતો હોય, તો પણ અનંત કીર્તિવાળા ભગવાનના યશથી ભર્યા અનંત નામો જે છે એ ભક્તિમાન વક્તાઓના મુખથી જ્યારે શ્રવણ કરવામાં આવે, અથવા તો એવા ભગવત ભક્તોની સામે કીર્તન કરવામાં આવે, અથવા તો જાતે ગુણગાન ગાવામાં આવે, ત્યારે બધા અઘનો નાશ કરનારા બની જાય છે. આવું મહાત્મ્ય ભગવાનના ગુણોનું છે. સમજાણું? તો અહીં સુધી રાખીએ, આશ્રયનું પદ બોલી સમાપન કરીએ. ભાવેશભાઈ, જય શ્રી કૃષ્ણ. અમારા જીવન તો રાગ બી નથી આવડતો. અમે તો જેવું આવડે એવું કહીએ છીએ, તો પછી કેવી રીતે કરવાનું? હા, તો જેવું આવડે એવું ગાવાનું, એમાં કઈ વાંધો નહીં. જેવો આવડે, જેવો રાગ આવડે, જેવું આવડે એવું ગાન કરવાનું. લીલાનું ચિંતન થવું જોઈએ. હા, લીલાનું ચિંતન થવું જોઈએ. સમજીશ ને? બરાબર. એટલે શ્યામ બાવાશ્રી એમ કહે છે કે ભાઈ, પરિચયમાંથી જ આપણે લીધું. હા, ષોડશ ગ્રંથ પરિચયની ભૂમિકા છે, એમાં પેજ નંબર 114 ઉપર આ શ્લોક આપ્યો છે બાવાએ ભૂમિકામાં. તો આપણે આશ્રયનું પદ બોલ્યા, આપણો સમય થઈ ગયો, વધી ગયો થોડો, એ બદલ ક્ષમા યાચના.